Shami Kamasabra Bandhi Jamija Nisi Inundami. Shami Kamasabra Bandhi Jamija Nisi Mother Inundami. Chkar Sura is the person Java, the Sukasinda, the Evo Chodi Swami Sada Shiji. Mother Inundami. Shami Kamasabra Bandhi Jamija Nisi Mother Inundami. Chagar and the Sokamuto be a bit I am Kamu. Chef Kamu Rai. जंगीची अपते पर्वते बते पाइड विनय व्यावचे अलावे सलावे जैसे समझन दे बसोली बात है जंगीची मजवना पाइडम सोमा पाइडम बात बे जाना अहम न जामी तस्मिन चामी डुगरा चामी कमाल समर मंदिर जामी जानी सी ही है पता है नो दुकान शिक्षा तो चामी कमाल समर मंदिर जामी जानी सी ही है पता है नो दुकान चा गाइस एंड सुपर माइनस संदीसाओ चामी कमाल समर मंदिर जामी जानी सी ही है मतलब नो दुकान Chaga is a Marina Nesu. Chami Kamasha Mandi Jami Jami Siki and Kali Pasaga, Pina Pasaga. Namo Arihantaram Namo Siddhanam Namo Ayariyana Namo Yuvachayana Namo Lovi Chappasamu Esu Panchanamukharo Sabba Pava Panashano Mangalanam Tasabdi Sinkaramangori Mangalam Mangalam Bhagavana Viro Mangalam Gautama Prabhu Mangalam Stulibhadratya Jaino Dharmostu Mangalam Om Karam Bindu Sanyuktam Vityam Jayanti Yogina Kamadam Mokshadam Jaiva Om Narayana Namo Santa Pragnavaru Bhatta Gacchadisa Susanyami Churishvaru Gunadisya Sangavidyesa Dodhyami Sarada Sharada Moja Vadana Vadana Krude Sarvada Sarvada Smadam Sannidhim Sannidhim Priyat Agnana Timirandanam Nananjana Salakaya Netramunandikam Yena Asmai Shri Gurave Askan Kalakar Maujoyan Bhavasavai Kasami Janagat Dharana Vigraha Panjanthai Nathavudan Sahasya Dharmamantranam Sab Samayya Namo Shri Arihanta Yarihanta 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 Arihanta 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 Mallinath 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 Mahavir Swami 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 Gautam 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 Swami Guru Dev 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 Guru Deva 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 Om Aim Namaha Om Aim Namaha Om Aim Namaha Om Aim Namaha Om Aim Namaha
ઓમ લીં નમો નારસ ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ ઓમ શુદ્ધાત્મા સ્વરૂપાય નમઃ અગિયાર અંગ ઉપાંગ પાર દસ પયન્ના જાણીએ ચેદ ગ્રંથ પસંત ચાર મૂલ વખાણીએ અનુયોગ દ્વાર ઉદાર નંદી સૂત્ર ચિહ્ન મત ગાઈએ કૃતિ ચૂર્ણી વાસ નિરુક્તિ પિસ્તાલીસ આગમ ધ્યાઈએ મહામંગલકારી 45 આગમસાર પ્રવચન શ્રેણીમાં ત્રીજો વિભાગ 10 પયનના સૂત્રોનો. એમાં ગઈકાલે આપણે 5 પયનના સૂત્રોનો સંયુક્ત રીતે સ્વાધ્યાય કર્યો હતો. આજે એનો જ ઉત્તરાર્ધ આપણે વિચારવાનો છે. કયા 5 પયનના સૂત્રો ગઈકાલે હતા? પહેલું હતું આતુર પ્રત્યાખ્યાન. આતુર એટલે બીમાર, અસાધ્ય બીમારી એને લાગુ પડી હોય એવી વ્યક્તિ અંતિમ સમયે એને જે પચખાણ કરાવવાના હોય એનું વર્ણન મુખ્યત્વે શ્રાવકશાલિકાઓ ગ્રસ્તો એમને માટે આમાં છે વર્ણન. બીજું છે મહાપ્રત્યાખ્યાન સૂત્ર પયનના. એમાં સાધુ ભગવંતોની અંતિમ સમયે એવી રીતે દેહ ત્યાગ કરવો જોઈએ એની વિધિ છે. બીજું છે ભક્ત પરિજ્ઞા. ભક્ત એટલે શું અર્થ કર્યો આપણે? ભક્ત એટલે ભોજન, એનું પરિત્યાગ એટલે પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ, 4 કે 3 આહારનો ત્યાગ, જેને આપણે અનશન પણ કહીએ છીએ. તો એની વિધિનું વર્ણન એ આગમમાં છે. પછી ચોથું કયું હતું? ચંદા વેદ્યક. આપણે ચંદા એટલે ચંદ્રક, એનો શું અર્થ કર્યો યાદ છે કોઈને? આંખની કીકી. તો રાધાવે સાતમી વખતે અર્જુને કેટલી એકાગ્રતા કેળવી હશે ત્યારે એ અવડા સવડા ફરતા ચક્રોની મધ્યમાંથી બહાર પસાર થાય અને રાધા નામની જે પુત્રી એમની ચંદ્ર ડાબી આંખની ચંદ્રક એટલે કીકી વિંધાય એટલે કેટલી એકાગ્રતા અને તન્મયતા જોઈએ. એવી એકાગ્રતા, એવો ઉપયોગની એકાગ્રતા આત્મામાં હોવી જોઈએ કે આત્મા આરાધનામાં હોવી જોઈએ. ઇત્યાદિ પ્રેરણા એ આગમમાં છે. અને પછી કયું હતું? સંથારો. આમ તો સંથારો એટલે જીવવાનું જે ઉપકરણ છે સાધુનું એને સંથારો કહેવાય. પણ કોઈ પણ આત્મા સાધુ હોય કે ગ્રસ્ત શ્રાવક વગેરે હોય પણ અંતિમ સમયે જ્યારે એને હવે શરીર સાથ નથી આપતું, વૃદ્ધાવસ્થા ખૂબ છે, બીમારી પણ અસાધ્ય છે અને કોઈકની સેવા લેવી પડે એવું બધું છે ત્યારે સ્વેચ્છાએ સમજણપૂર્વક, વિવેકપૂર્વક, શાસ્ત્રોક્ત વિધિપૂર્વક 4 કે 3 આહારનો ત્યાગ કરવા પૂર્વક સંથારામાં એ શયન કરે કાયમને માટે. તો એના 3 પ્રકાર બતાવ્યા. અનશન અથવા સંથારો એના 3 પ્રકાર બતાવ્યા છે. કોઈને ખ્યાલ છે 3 પ્રકારના નામ ક્યાં વાંચ્યા સાંભળ્યા છે? એક તો એ છે ભક્ત પરિજ્ઞા. પહેલો ભક્ત પરિજ્ઞા, એમાં ભક્ત ભોજનનો ત્યાગ. 4 કે 3 શરૂઆતમાં 3 કદાચ ભોજનનો ત્યાગ હોય, પાણીની છૂટ હોય અને પછી તો પાણીનો પણ ત્યાગ. એ પણ એમાં હલનચલન વિશે કોઈ પ્રતિબંધ ન હોય. તમે જે મકાનમાં હોય એ મકાનમાં તમે થોડું વરી ફરી પણ શકો, બરોબર. પછી બીજો એના પ્રક્ષુપ્તો પ્રકાર આવે છે ઇંગીની મરણ. એટલે ઇંગીની એટલે ઇંગિત એટલે હાવભાવ. અથવા એમાં સમજો કે સંતારા ઉપર જ આમ સહન કરવાનું હોય પણ તમે પડઘો ફેરવી શકો. બેસવું હતું થોડી વાર બેસી શકો, લેટવું હતું વળી પાછા લેટી શકો. પણ એ એટલામાં જે સંતારો જે પાથરેલો હોય એટલી જગ્યામાં જ ઊભા થઈને હલનચલન કરવું વગેરે નહીં. તો એ પહેલાં કરતાં થોડું કઠિન થયું, સૂક્ષ્મ થયું. ત્રીજું એના કરતાં પણ અતિ સૂક્ષ્મ છે, જેનો વર્તમાન કાળમાં એ છે પાદ પોપ ગમન. પાદ પ એટલે વૃક્ષ થાય, ઝાડ. પાદ એટલે પગ, એટલે કે ઝાડના પગ એટલે મૂળિયા. એના દ્વારા પ એટલે પીએ, ઝાડ પાણી ક્યાંથી પીએ? મૂળિયાથી પીએ. એટલે પાદ પ એટલે વૃક્ષ. એના જેવી ચેષ્ટા એમાં હોય. એટલે કે એકદમ છે બસ. પછી પડઘું ઉપર ફેરવવાનું હોય નહીં. આમ સત્તા દાખલા તરીકે આમ સત્તા સમાસનમાં એટલે બિલકુલ કાયા છે
પછી હાથ પર કશું હલાવવાનું ન હોય, હરતું પડતું પર ફેરવવાનું હોય નહીં, એકદમ સ્થિર નિશ્ચેષ્ટા. તો એ કહેવાય પાદ કોપ ગમન. એ તો પ્રાય કંઈ પહેલું સમજણ હોય એ કાળમાં શક્ય હોય. આ કાળમાં નબળું સમજણ, નબળા મનોબળ, એટલે આ કાળમાં એનો તો વિચ્છેદ છે. મુખ્યત્વે પહેલો જ પ્રકાર આ કાળમાં અત્યારે પહેલો પ્રકાર ભક્ત પરિજ્ઞા એટલે ભોજન ત્યાગ. અને આ 3 પ્રકાર. બીજી રીતે મરણના 3 પ્રકાર કયા છે. કયા 3 પ્રકાર કયા છે? એક છે સૌથી શ્રેષ્ઠ મરણ કેવું હોય તો પંડિત મરણ. પછી વચલું બીજા નંબરનું કેવું હોય તો બાલ પંડિત મરણ. ત્રીજું છે બાલ મરણ. પંડિત મરણ, બાલ મરણ, વચમાં બેનું જો સંયુક્ત બાલ પંડિત મરણ. તો પંડિત મરણ કોને કહેવાય? અત્યારે આપણે સમાધિ મરણ પર કદાચ કહી શકીએ. આ મુખ્ય વ્યવહાર દ્રષ્ટિથી વિચારીએ તો મુખ્યત્વે પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વી ભગવંતોને જેને જિંદગીભર કોઈ પાપ અનવચન કાયાથી કરવું કરાવવું અનુભવવું નહીં, 9 કોટીએ પાપના ત્યાગની પ્રતિજ્ઞા લીધેલી છે. એકદમ પવિત્ર સંયમમય આત્મલક્ષી જીવન જીવ્યા છે. એટલે એમનું જે અંતિમ સમયે જે સમાધિનો ત્યાગ થાય તો એ મોક્ષમાં નહીં તો છેવટે સ્વર્ગ આદિ સદગતિમાં જાય. એટલે એ પંડિત મરણ આ વ્યવહારની ભાષામાં. પછી નીચેથી આપણે વિચારીએ. પછી બાલ મરણ કોને કહેવાય? મોટા ભાગના જીવો તો બાલ મરણથી મરતા હોય. અજ્ઞાની જીવો, એટલે આત્માનો કોઈ લક્ષ્ય ન હોય, જેમાં દેવગુરુ ધર્મ સાથે કોઈ કનેક્શન લગભગ ન હોય, અને સતત સંસારમાં રચ્યા પચ્યા રહેતા હોય, વિષયોને આશાઓમાં જ ચકચૂર બનીને જીવન જીવ્યા હોય, જીવનમાં આર્ત ધ્યાન રુદ્રધ્યાન મોટે ભાગે રહ્યા કરતું હોય, અને અનેક પ્રકારના પાપો કર્યા છતાં એનો પશ્ચાતાપ પણ ન હોય, એની આલોચના પણ લીધી ન હોય, અને એવા જીવો અંતે મોટે ભાગે રીબાઈને હાય કરતા જે આર્તરામ વગેરે લોકો મરે એને કહેવાય બાલ મરણ. બાલ એટલે અહીંયા બાળક નહીં, ઉંમર ગમે એટલી ભલે હોય, યુવા હોય કે વૃદ્ધ હોય, પણ જો દેવગુરુ ધર્મ સાથે કનેક્શન ન હોય, આત્માનો લક્ષ્ય ન હોય, જીવનમાં કોઈ ધર્મ ખાસ કર્યો ન હોય, મોટે ભાગે પાપો શુભ કર્યા હોય, સંસારમાં રચ્યો પચ્યો રહ્યો હોય, આત્મા પરમાત્માની યાદના શરીર એક જાણે પોતાની જાત માનીને એ રીતે જીવ્યો હોય, તો એવો જીવ જે અંતે અસમાધિપૂર્વક મરે, આત્મ ધ્યાન કે રોગ ધ્યાનમાં મરે, એને કહેવાય બાલ મરણ. અને એ દુર્ગતિમાં જાય, નરકમાં કે કોઈ પણ તિરંજ ગતિ વગેરેમાં જાય. અને વચલું છે બાલ પંડિત મરણ. સાધુ અવસ્થા પરની તદ્દન અજ્ઞાની વચલી અવસ્થા દેશ વૃત્તિ દર્શાવો. દેશ વૃત્તિ એટલે યથાશક્તિ આંશિક અને 12 વ્રતોમાંથી યથાશક્તિ વ્રતો સ્વીકાર્યા હોય, એ ગુરુ ધર્મની યથાશક્તિ આરાધના કરી હોય એવા જે શ્રાવક એનું મૃત્યુ એને બાલ પંડિત મરણ કહ્યું. આ વ્યવહારિક દ્રષ્ટિએ નિશ્ચયથી તો ખરેખર શરીર અને આત્માનું ભેદ જ્ઞાન જેને સિદ્ધ થયું હોય, શરીરથી ભિન્ન આત્માનો અનુભવ થયો હોય, અને પછી સાથે સાધુપણું હોય તો એ પંડિત મરણ. અને એ જ રીતે વેદ જ્ઞાન પૂર્વકનું શ્રાવકના વ્રતો પણ સાથે આત્માનો અનુભવ ત્રણેયમાં જરૂરી છે. બેમાં તો કા જરૂરી છે હોય તો એ દેશ વ્યક્તિ ધર્મ એનું કહેવાય બાલ પંડિત મરણ. સાથે કદાચ વ્રતો ન સ્વીકારી શક્યો હોય પણ ભેદ જ્ઞાન હોય, શરીરથી ભિન્ન આત્માનો અનુભવ કર્યો હોય, એવો સમ્યક દ્રષ્ટિ આત્મા, અવિરતિ સમ્યક દ્રષ્ટિ આત્મા, એને પણ આપણે કદાચ બાલ પંડિત મરણમાં લઈ શકીએ. પણ જે આત્માનો જેને લક્ષ્ય ન હોય અને શરીર જ જેના જીવનમાં કેન્દ્રમાં હોય એવા જીવનું મૃત્યુ તે બાલ મરણ કહી શકાય. તો જ્ઞાનીઓ આપણને કહે છે બની શકે તો આ મનુષ્ય ભાવ મળ્યો છે શાસનમાં, ત્યારે પંડિત મરણ કે સમાધિ મરણ એને સાધવા માટે પુરુષાર્થશીલ બનવું જોઈએ. લાંબા થઈ નહીં પણ જય નંદા, જય ભટ્ટા આમ બેઠેલું હોય, કાયા બેઠેલી હોય, પાલખી નીકળેલી હોય અને લોકો અપીલ ગુલાલ વગેરે ઉડાડતા હોય, જય નંદા, જય ભટ્ટા આવા શબ્દો, માંગલિક શબ્દોનો ઉચ્ચાર કરતા હોય. ભદ્ર એટલે કલ્યાણ, જેનું જીવન ખરેખર કલ્યાણમય, સ્વ અને પરના કલ્યાણમય જે જીવન જીવ્યા હોય. નંદા એટલે આનંદમય, જેના જીવનમાં આત્માનો આનંદ ખરેખર પ્રાપ્ત થયો હોય એવા જીવને માટે આ જય નંદા, જય ભટ્ટા એવા શબ્દો ઉચ્ચાર કરવામાં આવતા હોય છે. તો આ રીતે સમાધિ મરણ. તો આ 5 જે આગમ સૂત્રો છે એનો મુખ્યત્વે એક જ સૂર છે
કે સમાધિ મરણ અથવા પંડિત મરણને સાધવાને માટે પ્રતિબદ્ધ બનો. જો સમાધિ મરણ કે પંડિત મરણ થાય તો જીવની સદગતિ થાય. આ કાળમાં મોક્ષમાં જવું ડાયરેક્ટ શક્ય નથી, તો કોઈ એકાદ ભાવ બીજો લેવો પડશે તો એ સદગતિનો થાય. આ સમ્યક દ્રષ્ટિ દેવતા બનાય અથવા સમ્યક દ્રષ્ટિ મનુષ્ય તરીકે કદાચ મહાવીર જેવા ક્ષેત્રમાં તીર્થંકર ભગવંતોની હાજરી હોય એવા ક્ષેત્રમાં આપણો જન્મ થાય. તો તે માટે સમાધિ મરણ કે પંડિત મરણ સાધવું અત્યંત જરૂરી છે. આજે આપણે આવા સમાધિ મરણને પામનારા વર્તમાન કાળના અનેક દ્રષ્ટાંતોની સિરિયલ હારમાળા જોવી છે. ટાઈમ પછી થોડાક પ્રાચીન દ્રષ્ટાંતો પણ લઈશું, પણ એનાથી પહેલાં આપણે સંથારાને લગતું એક ગીત ગઈકાલે હરચંદભાઈએ આપેલું છે એ આપણે થોડીક કડીઓ બોલી લઈએ. સંથારો અંતિમ સમયે આહારનો ત્યાગ કરી અને જીવ સંથારો ગ્રહણ કરી એ સંથારાનું વર્ણન કરવામાં આવ્યું છે. આમાં તમારે એક લીટી બોલવાની, કાયરને કંપાવે એવો આ સંથારો છે. કાયર જીવોનું કામ નહીં, નામ સાંભળીને ગભરાય. હરિનો કે પ્રભુનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળગી લેવું નામ જોને. મસ્તક ત્યાગ કરવાની તૈયારી હોય, અહંકાર ત્યાગ કરવાની તૈયારી હોય તો એની સુવિધા જોઈએ. તો કાયર આત્માઓ તેના નામથી પણ ગભરાતા હોય એટલે કાયરને કંપાવે એવો આ સંથારો છે. કાયરને કંપાવે એવો આ સંથારો છે. સુરવીરો અપનાવે એવો આ સંથારો છે. સુરવીરો અપનાવે એવો આ સંથારો છે. એક ઉપવાસ કરવો પણ લાગે છે અતિ મુશ્કેલ. આ તો જીવન ભર ઉપવાસ નથી બાળકના એ ખેલ. કર્મોને કાપનારો એવો આ સંથારો છે. કાયરને કંપાવે એવો આ સંથારો છે. દેહ આત્મ જુદા છે એવી કરીએ ઘણી વાતો, પણ કેમ કરી છૂટે આ અનાદિનો નાતો. વેદ જ્ઞાન કરાવનારો એવો આ સંથારો છે. કાયરને કંપાવે એવો આ સંથારો છે. મૃત્યુના નામે પણ સારી દુનિયા હફળે છે. સાધક હસતા મુખે એ મોતને પકડે છે. મૃત્યુને મારનારો એવો આ સંથારો છે. મૃત્યુને મારનારો એવો આ સંથારો છે. કાયરને કંપાવે એવો આ સંથારો છે. તો આવો સંથારો વર્તમાન કાળમાં ગઈકાલે કહ્યું એ પ્રમાણે અગાઉથી જાહેરાત બની કસરી ન કરવી, પણ એક એક ઉપવાસનું પરીક્ષા લેતા લેતા જો સમાધિ ટકે તો છેવટ સુધી પણ તમે આગળ ચાલુ રાખી શકો છો. બરાબર? કેટલાક અજ્ઞાની આત્માઓ એને આત્મહત્યા કરી છે. વર્ષમાં 2-3 વર્ષ પહેલાં એવો વિરોધ ઉઠ્યો હતો આ સંથારા માટે કે આ જૈનો આ એક પ્રકારની સોસાયટી પ્રકારનો આત્મહત્યા છે. પણ આત્મહત્યામાં તો શું, એ માણસ આત્મહત્યા કરે કે બહુ દુઃખી હોય અને આવેશમાં આવીને કરે. આમાં આવેશ જેવું હોતું હોય, વિવેક હોય છે, સમજણ હોય છે, અને ક્રમે અને પાછું આરાધનાપૂર્વક પિતાર્થ ગુરુ ભગવંતની નિષ્ઠા હોય
અને નવકાર મહામંત્ર વગેરે મંગલ મંત્રોનું ઉચ્ચાર વગેરે ધૂપ વગેરે ચાલુ હોય અને હું શરીર નથી પણ હું આત્મા છું, હું અજર અમર અવિનાશી એવો હું આત્મા છું એવી સમજણપૂર્વક અને સાથે આ સંસ્કારો ક્યારે ગ્રહણ કરવાનો હોય? વૃદ્ધાવસ્થા પાછલી વયમાં અથવા ભલે ઉંમર ક્યારેક નાની પણ હોય પણ અસાધ્ય બીમારી હોય અને હવે ડૉક્ટર જે વૈદ્ય કીધું ભાઈ અમારું ઉંમર કંઈ ચાલે એમ નથી, ત્યારે આ સંસ્કારો ગ્રહણ કરવાની વાત છે. જ્યાં સુધી શરીર કંઈક શરીરમાં શક્તિ હોય અને બીમારી એવી હોય કે જે સાધ્ય હોય, ઉપચારથી દૂર થઈ શકે એવી હોય, ત્યાં સુધી બને એટલા નિર્દોષ ઉપચારો કરવા એમ જ્ઞાનીઓ કહે છે. કારણ કે આ મનુષ્ય જન્મ અને એમાં પણ જૈન શાસનમાં જન્મ એ તો અતિ દુર્લભ છે. એટલે એમને કંઈ શરીરને છોડી દેવાનું નથી. જ્યાં સુધી શરીર આરાધનામાં સાધનામાં સાથ આપે ત્યાં સુધી એને યથાયોગ્ય થોડુંક ભાડું આપી આહારનું અને વધારે આરાધના સાધનાનો કસ કાઢવાનો છે. પણ જ્યારે હવે શરીર બિલકુલ સાથ નથી જ આપતું અને આપી શકે એમ નથી જ, ત્યારે છેવટે અનેકની સેવા લેવી પડે, પરિવારવાળાઓને અનેકને કેટલા દિવસો સુધી ચિંતામાં રહેવું પડે. એના કરતાં બેટર છે કે સમજણપૂર્વક, વિવેકપૂર્વક અને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આ રીતે આહારનો ત્યાગ કરી અને આત્મધ્યાનમાં શક્તિનો નિમગ્ન બની એનાથી પહેલાં ગીતા ગુરુ ભગવંત પાસે આખી જિંદગીમાં જે કંઈ પાપો થયા હોય નિખાલસતાપૂર્વક પશ્ચાતાપ સાથેનું નિવેદન કરી નિશલ્ય બની જવું જોઈએ. શલ્ય રહી પાપ કર્યા હોય કોઈ જીવે નિખાલથી વ્યક્ત ન કરે તો અંદરમાં રહેલું શલ્ય એ જીવને સમાધિથી મરવા દેતો નથી. દુનિયા ભલે ન જાણતી હોય, અંતરાત્મા તો પોતાનું બધું જ જાણે છે. એ ખડક્યા કરે કે અરે રે મારાથી આવા પાપો થઈ ગયા છે, કોણ જાણે મારી સદગતિ થઈ નહીં થાય તો કદાચમાં દુર્ગતિમાં નરક વગેરેમાં જવું પડશે. તો આ મનમાં ઊંડે સંશય રહ્યા કરતો હોય એને કારણે સમાધિ મરણ થાય નહીં. પણ ગીતા ગુરુ ભગવંત પાસે નિખાલસતાથી એકદમ પશ્ચાતાપ નિવેદન કરી દીધું હોય એટલે અંદરમાંથી શલ્ય શંકા ઘડી જાય કે વાંધો નહીં, મેં ગુરુ ભગવાનને બધું જણાવી દીધું છે, યથાશક્તિ પ્રાયશ્ચિત પણ કરી દીધું છે. એટલે જીવ નિશ્ચિંત નિર્ભય અને નિશ્ચલ્ય બની જાય તો જ સમાધિ મરણ શક્ય બની શકે છે. એટલે એ રીતે જ્યારે પેલો આપઘાત કરે એમાં તો કંઈ આવું હોતું જ નથી. એટલે જમીન આસમાનનું અંતર છે આપઘાતમાં અને આ સંસારની અંદર. એટલે આનો વિરોધ ન કરવો જોઈએ પણ વિવેકપૂર્વક અને સમજણપૂર્વક વિધિપૂર્વક એ ગ્રહણ કરવું જોઈએ. તો વર્તમાન કાળમાં એવા કેટલાક વિશિષ્ટ જાગૃત આત્માઓ એના દૃષ્ટાંતો આપણે વિચારીએ, એની અનુમોદના કરીશું અને આપણે પણ એવા મનોરથ કેળવીશું કે આપણો પર ડે આવી રીતે કેવી ક્યારે છૂટે. જો હવે એક વાત ખુલાસો એમાં જરૂરી નથી એકાંત કે છેલ્લે બધા આહારનો ત્યાગ કરેલો હોય ત્યારે સંજોગ એવા અથવા શક્તિનો હોય તો ન પણ કરી શકે. પણ મૂળ વાત છે ક્ષમતા ટકવી જોઈએ. હું શરીર નથી પણ હું આત્મા છું એવી જાગૃતિપૂર્વક સહજ ભાવે આત્મ ધ્યાન કે રૌદ્ર ધ્યાન ચિત્તમાં ન હોય, ધર્મ ધ્યાન ચિત્તમાં હોય અને એ રીતે ક્ષમતાપૂર્વક જે ત્યાગ થાય તો એને પણ સમાધિ મરણ આપણે કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં એવો એક દાખલો વિચારીએ. એક સાધુજી ભગવાન થઈ ગયા કચ્છ કોટડામાં. પહેલાં થોડાક વર્ષો સ્થિર હતા, મોટી ઉંમરના હતા અને એટલા સરળ અને નિખાલસ અને ભદ્રિક પરિણામી જીવ હતા. જેટલી જીવમાં સરળતા હોય ને, નિષ્કપટતા હોય, ભદ્રિકતા હોય, નિખાલસતા હોય એટલું સમાધિ મરણના ચાન્સ વધારે. જેટલું કૂડ કપટ, લંબ પાખંડ, છેતરપિંડી આવું બધું જીવનમાં હોય ત્યાં સમાધિ મરણ લગભગ શક્ય બનતું નથી. ત્યાં તો બાલ મરણ થાય. તો જીવનમાં અત્યંત સરળતા, નિખાલસતા અને ભદ્રિકતા અને આરાધનામય જીવન હતું. એવા સાધ્વી તમે નામ આપજો. પછી એમના પર ગુરુબેન હતા, પછી ગુરુ હતા, ગુરુબેન હતા, એમની શાસ્ત્રી હતા, એનાથી મોટા યાદ આવે છે જરા કે હમણાં આવશે ખ્યાલ કદાચ. તો છેલ્લે દિવસે એમણે કહી દીધું કે આજે બસ મારે છેલ્લો દિવસ છે. હવે એ વખતે કંઈ એવી બીમારી નહોતી, કશું નહોતું, પણ એમને ખ્યાલ આવી ગયો અગાઉથી. જે આત્મા ખરેખર ભદ્રિક પરિણામી હોય અને નિખાલસ રહેવાનો હોય, આરાધક હોય, એને ઘણીવાર અગાઉથી જ ઓટોમેટિક ખ્યાલ આવી જાય. આત્મામાં આનંદ જ્ઞાન શક્તિ તો પડી જ છે. અને ઘણા એવા દાખલાઓ છે કે મહિનાઓ કે વર્ષો અગાઉ પણ પોતાની તારીખ લખાવી દીધી કે આ તારીખે આટલા વાગે હું જવાની છું. મહિનાઓ કે વર્ષો અગાઉ પણ એવા દાખલા. એવા અમારા ખ્યાલથી એક ભાઈ નાના આસંબિયામાં એક પૂજારી તરીકે હતા. એમને તો વર્ષો પહેલાં પોતાની તારીખને લખાવી દીધેલું હતું. તો એ સાધુજી ભગવંતે કહ્યું બસ આજે મારો છેલ્લો દિવસ છે, બધા સાથે ખમત ખામણા કરી લીધા. બહુ અલ્પ પણ નિષ્પરી ગઈ જતા
એકાદ જોડી કપડાં વગેરે હશે એ પણ બધું જાણે હોશી આવી લીધો એકદમ બસ. અને છેલ્લે 5 મહાવ્રતનો ઉચ્ચાર, શ્રાવક હતો તો અણુવ્રતનો ઉચ્ચાર એ ફરીથી કરી દેવો જોઈએ. અને એ રીતે બધી તૈયારી કરી લીધી. એકદમ છેલ્લો સમય આવી ગયો, સંઘ લગભગ આખો બધો બધાને ખ્યાલ આવી ગયો, બધા હાજર થઈ ગયા હતા. અને પછી એક કે છે બસ હવે અહીંયા આવ્યો છે, એટલે કે આત્મપ્રદેશ હોય ને શરીરમાંથી ખેંચાતા જાય છેલ્લે. પછી આમ નીકળે, જ્યાંથી નીકળવાના હોય, કોઈના મોઢામાંથી, આંખોમાંથી, એ માથામાંથી કે નીચે જ્યાંથી નીકળવાના હોય. તો હવે અહીંયા આવ્યો છે, અહીંયા એટલે કે આત્મા મારો ચેતના નીચેથી ખેંચાઈ ગઈ છે અહીંયા. હવે અહીંયા, હવે અહીંયા, હવે અહીંયા એમ કરતાં બસ હવે જાઉં છું, નમો વૈજ્ઞાનિકા એમ કરીને હંસલો ઉડી ગયો. કેટલું સહજ આપણે કલ્પના ન કરી શકીએ. આ કાળમાં આવા દાખલા હોય. અમે કોઈ સાદી ભગવતને દીક્ષાર્થી તરીકે હતો ત્યારે અનેક વાર એમના દર્શન કરેલા છે. કચ્છ કોટડામાં જેઓ બિરાજમાન હતા છે. કોઈ કચ્છ કોટડાના અહીંયા નથી? ભલે તમે જે નામ લીધું અમરેન્દ્ર સિંહજી, હવે કંઈ યાદ આવ્યું ને, એના મોટા બેન હતા. કમળ માટે કયો શબ્દ વપરાય? કમળ માટે. એના નામનો અર્થ કમળ થાય. પદ્મ એટલે કે પદ્મશ્રીજી. નામ શું હતું? પદ્મશ્રીજી સ્વામીજી. મારા ખ્યાલથી કદાચ ફરાદરીના હશે, જન્મભૂમિ કઈની. તો ફરાદરીમાં ગામની બહાર એક છત્રી જેવું છે, ત્યાં એમને ચરણ પાદુકા કે કંઈ છે ખરું. હા, તો એવા સાધ્વીશ્રી પદ્મશ્રીજી, બરોબર. તો એનું જે રીતે સહજતાથી જાગૃત અવસ્થામાં સમાધિ મરણ, પંડિત મરણ થયું, એની આપણે ગુરી અનુમોદના કરીએ. જો હવે અહીંયા કેટલાક સૂત્રો લખેલા છે ને, એ કારણ અર્થ તમે સમજાવી લો, અને રોજ હવે આપણેથી બોલવાનું છે, બરોબર. સૌથી પહેલા 4 શરણ આપણે સ્વીકારીશું: હરિયન, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રવૃત્તિ ધર્મ, બરોબર. તો એના મંત્રો નીચે લખેલા છે, નીચેથી બીજો વિભાગ. ચત્તારી શરણમ પવચ્ચામિ, બોલો. ચત્તારી શરણમ પવચ્ચામિ. ચત્તારી એટલે 4, પવચ્ચામિ એટલે હું સ્વીકારું છું. આ 4નું હું શરણ સ્વીકારું છું. કયા 4? હરિહંતે શરણમ પવચ્ચામિ, હરિહંતે શરણમ પવચ્ચામિ. સિદ્ધે શરણમ પવચ્ચામિ, સિદ્ધે શરણમ પવચ્ચામિ. સાહુ શરણમ પવચ્ચામિ, સાહુ શરણમ પવચ્ચામિ. કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવચ્ચામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવચ્ચામિ. છેલ્લું પદ કેવલી, ખાલી ધમ્મમ શરણ નથી કીધું. ધર્મ કેવું છે? કેવલી પ્રજ્ઞપ્ત, કેવલી ભગવત દ્વારા પ્રરૂપાયેલો એવો જે દયામય ધર્મ, એનું શરણ સ્વીકારું છું. તો આ 4 શરણ. હવે આપણે દુષ્કૃત ગ્રહ, સૌથી ઉપર દુષ્કૃત ગરહા. દુષ્કૃત એટલે દુષ્ટ કાર્ય, એટલે કે પાપ જેને કહીએ. હા, એની ગરહા. ગરહા એટલે ગુરુની સાક્ષીએ નિંદા પશ્ચાતાપ, બરોબર. તો ગરિહામી એટલે હું ગરહા કરું છું દેવગુરુની સાક્ષીએ, મને મારા આત્માની પર સાક્ષીએ હું નિંદા પશ્ચાતાપ કરું છું. ગરિહામી. મે એટલે મારા. મે એટલે મારા શું? સર્વાણી દુષ્કરાય, સર્વ દુષ્કૃત્યો, મારા સર્વ દુષ્કૃત્યોની હું ગરહા કરું છું. અને મિચ્છા મી દુષ્કરમ. મિચ્છા અને મી છૂટું છે. મિચ્છા એટલે મિથ્યા, મિથ્યા એટલે કે નિષ્ફળ, નિષ્ફળ થાવું. મી એટલે મારું, બે એટલે પણ મારું કે મારા, મી એટલે પણ મારું કે મારા થાય. દુષ્કળમ, દુષ્કળ એટલે દુષ્કૃત્ય, મારા દુષ્કૃત્ય મિથ્યા થાવ, નિષ્ફળ થાવ. હું એનો પશ્ચાતાપ કરું છું દેવગુરુની સાક્ષી. અને હું ઈચ્છું છું કે હવે ફરી વાર જિંદગીમાં આવા પાપ ન કરું. અને હું સંકલ્પ કરું છું. આવા ભાવ સાથે, પશ્ચાતાપના ભાવ સાથે આપણે બોલીએ તો આપણા પાપ નિષ્ફળ થાય. ખાલી પોપટની જેમ કે પ્રમાણે બોલી જઈએ, અંદર એવા પશ્ચાતાપનો ભાવ ન હોય અને ફરી એવા પાપો બની હોય ન કરવા માટેનો દ્રઢ સંકલ્પ ન હોય, તો પછી આપણું એ પાપ મિથ્યા ન પણ થાય. પણ જો પશ્ચાતાપના ભાવ સાથે અને ફરી એવા મોટા પાપ ન કરવાના દ્રઢ સંકલ્પ સાથે જો આ મંત્રો બોલવામાં આવે તો ખરેખર આપણા ઘણા બધા પાપ કર્મો નાશ પામી જાય છે. તો ગરિયામી મે, સવાઈ દુક્કડાઈ, સવાઈ દુક્કડાઈ. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. ગરિયામી મે સવાઈ દુક્કડાઈ, ગરિયામિ મે સવાઈ દુક્કડાઈ.
इच्छामि डुक्करं इच्छामि डुक्करं गरीयामि मे सवाई डुक्कराई गरीयामि मे सवाई डुक्कराई इच्छामि डुक्करं इच्छामि डुक्करं आखो मंत्र भेगो गरीयामि मे सवाई डुक्कराई इच्छामि डुक्करं 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 એની સાથે સુકૃતની અનુમોદના સારા કાર્યો આપણા જીવનમાં પણ થયા હોય અને જગતના જીવ માત્ર દ્વારા જે કાંઈ ભૂતકાળમાં સારા કાર્યો થયા હોય વર્તમાનમાં થઈ રહ્યા હોય ભવિષ્યમાં થવાના હોય ત્રણેય કાળના સર્વ જીવોના સર્વ પ્રકારના નાના મોટા મનથી વચનથી કાયાથી જે પણ શુભ વિચાર વાણી વર્તન થયા હોય એ સર્જીવ આજ્ઞાને અનુસારે બધા જ સત્કાર્યો શુભ કાર્યો એની હું અનુમોદના કરું છું અને ઈચ્છાની સુકળમ ઈચ્છામાં એટલું ઈચ્છું છું અહીંયા ઈચ્છા અને ઈચ્છું નથી અહીંયા ઈચ્છાનું ભેગું છે હું પણ ઈચ્છું છું સુકળમ સુકળ એટલે સુકૃત એટલે સારા કાર્ય બધાની અનુમોદના કરું છું અને હું પણ યથાશક્તિ સારા કાર્ય કરવા માટે ઈચ્છું છું બરાબર અનુમોએમી સવેસી સવેસી એટલે સર્વ જીવો બધા જીવોના શું સવાઈ સુકળાઈ સવાઈ સુકળાઈ અમારી સુકળાઈ સર્વ સુકૃત્યો સર્વ જીવોના સર્વ સુકૃત એટલે સત્કાર્યોની હું અનુમોદના કરું છું હવે ઈચ્છાની સુકળ હું પણ સુકૃતને ઈચ્છું છું અનુમોએમી સવેસી સવાઈ સુકળાઈ इच्छामि सुकरम अणुमोएमी सवेसि सवाई सुकराई इच्छामि सुकरम अणुमोएमी सवेसि सवाई सुकराई इच्छामि सुकरम आखो मंत्र भेगो अणुमोएमी सवेसि सवाई सुकराई इच्छामि सुकरम 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 હવે નીચે એક મંત્ર છે બ્રહ્મચર્ય માટેનો ઓમ નમો ગોર બંભયારીણામ ओम नमो गौरवमयारिणां દ્રમ દ્રમ સ્વાહા द्रों द्रों स्वाहा અહીંયા ઘોર બંભયારી એટલે બ્રહ્મચારીને ધારણ કરનારા આત્માઓ એવા ઘોર એટલે એકદમ વિશુદ્ધ મનથી વચનથી ને કાયાથી એકદમ નૈષ્ઠિક બ્રહ્મચર્ય જો વિશુદ્ધ બ્રહ્મચર્ય એને ધારણ કરનારા આત્માઓ ભૂતકાળમાં જેટલા થઈ ગયા હોય ધોરીભદ્ર સ્વામીને વિજય શેઠને વિજયા શેઠાણીને ભદ્ર સ્વામી વગેરે વગેરે સર્વે મહાપુરુષ મહાસતીઓ પણ વગેરે અને વર્તમાનમાં જે પણ હોય ભવિષ્યમાં થનારા હોય ત્રણેય કાળના શુદ્ધ સુવિશુદ્ધ બ્રહ્મચારી આત્માઓને ઓમકારપૂર્વક નમસ્કાર થાઓ અને જ્રોમ જ્રોમ સ્વાહા આ બીજ મંત્રો છે આનાથી આપણી શક્તિ ઉર્ધ્વગામી ઉર્ધ્વ રેતા એનાથી બનાય સ્વાહા જ્યારે કંઈ હોમ હવન કરવું હોય ને અગ્નિમાં ઘી રંગ સ્વાહા તો આ જે બ્રહ્મચારી આત્માને નમસ્કાર કરો છું એ નમસ્કાર રૂપી અગ્નિ એની અંદર મારી મલિન વાસનાઓ અનાદિકાળની બધી ભસ્મીભૂત થાવ સ્વાહા એમાં હોમી નાખું છું આવો એક ભાવ છે એનો મતલબ હું પણ ઈચ્છું છું કે હું પણ નિર્વિકારી બની અને શુદ્ધ બ્રહ્મચર્યને ધારણ કરનારો આ હું આવા ભાવ સાથે જેવા હજી જે યાદ આવતા હોય મલિનાથ ભગવાન દીક્ષાની એ દિવસે કેવળ જ્ઞાન અને આબાલંકારી નેમિનાથ ભગવાન વગેરે વગેરે તો એવા બધા વર્તમાન કાળમાં તમારા ખ્યાલમાં જે જે હોય એવા નાની ઉંમરમાં દીક્ષિત થયેલા સાધુ સાધુ ભગવંતો બધા તો ओम नमो घोर बंभयारिणाम ओम नमो गौरवमयारिणां द्रम द्रम स्वाहा द्रों द्रों स्वाहा ओम नमो
કંભયારીણમ ઓમ નમો ઘોર કંભયારીણમ દ્રોમ દ્રોમ સ્વાહા દ્રોમ દ્રોમ સ્વાહા બની શકે તો રોજ રાત્રે સૂતા પહેલા આ મંત્રની એક માળા ગણીને સૂવું જોઈએ. ઓલા બીજા મંત્રો મિનિમમ 3 વાર બિસ્કુટ ગ્રાસ મોટા અને આ 4 સરળ શ્રીકાર એ 3 વાર બોલવાના અને આ મંત્ર ચલો બ્રહ્મચર્યનો 108 વાર બોલી અને શયન થાય તો રાત્રે સારા સ્વપ્નો આવે, કોઈ અશુભ સ્વપ્નો દેરે ના આવે. તો આપણે સાધુશ્રી પદ્મશ્રીજી એમની સંયમ જીવન, એની જાગૃતિ અંતિમ સમયમાં એની ભૂરી અનુમોદના કરીએ. બીજો દાખલો કદાચ લઈએ તો એક ભાગ્યશાળી આત્માએ 5 વર્ષો પૂર્વે આખા શત્રુંજય ગિરિરાજના 18 અભિષેક કરાવેલા વર્ધમાન શક્રસ્તવ દ્વારા નામ શું હતું? રજનીભાઈ દેવડી પ્રાયકરી ભાવનગરના લગભગ હતા. રજનીભાઈ દેવડી નામ કરોડોના ખર્ચે એક ગિરનારથી યુવાનો ગજપટપુરનું જે પાણી વખણાય તેમ પવિત્ર એને કાવડમાં લઈ કરી પવિત્ર પાણી બીજા પણ ઘણી ઠેકાણે નદીઓના ઉત્તમ ગંગાજી નદીઓના પવિત્ર પાણીઓ મંગાવી કરી અને યુવાનો જેટલાની રસ્તામાં કાવડ ત્યાં નીચે ન મૂક્યા, રાત દિવસ વારાફરતી બદલતા જાય અને એ રીતે બહુમાનપૂર્વક પાણી લાવ્યા. અનેક ઉત્તમ ઔષધિઓ મિશ્રણ કરી અને ઘણા બધા આચાર્ય ભગવંતો અમે પણ તે વખતે કુદરતી ત્યાં હાજર હતા અને એ રીતે ખૂબ ભવ્યાથી ભવ્ય રીતે તમે આખા ગિરિરાજના અલગ નવી ટૂંકમાં કેટલીપાડ ઉપર જ્યાં જ્યાં પગલાઓ હોય રેડીઓ હોય બધે ઠેકાણે એમણે એ રીતે 18 અભિષેક કરાવ્યા અને સાંજે રાત્રે પછી બહુમાનનો કાર્યક્રમ હતો એમનો અને બહુમાનની સભામાં જ એકદમ બસ સહજતાથી આવું કુદરતને લાગ્યું હોય ધર્મમાં સત્તાને આવા મહાન સુકૃત આવા મહાન ગિરિરાજને કર્યા એવો આત્મા આવે કે વધારે સમય આ પર્યાયમાં ન રહે, જલ્દી એ દેવગતિને પામે. જે હોય તે પણ એ રીતે સહજતાથી, મતલબ કોઈ બીમારી નહીં, કોઈ કશું નહીં, હર્ષ આમ તે આવે, ભાવ આવે, એટલો હર્ષોલ્લાસ થાય. તોય કેટલીક વાર એટેક આવી જાય. માણસ બહુ શોકમાં હોય તો એટેક આવી શકે અને બહુ હર્ષમાં હોય તો પણ એટેક આવી શકે છે. પણ આ રીતે બધા વિશિષ્ટ મહાનુભાવો સભા હાજર હતી, ઘણા સેંકડો લોકો હાજર હતા અને ત્યાં જ સ્ટેજ ઉપર જ બસ સહજતાથી આ રીતે આયુષ્ય પૂરું કર્યું. આવા મહાન સુકૃત કરવા પૂર્વક સમાધિ મરણને પામનારા રજનીભાઈ દેવડી એમને પણ અનુમોદના કરીએ. પછી એક દાખલો આપણે એક વિચારી ગયા. એક વ્યક્તિ જન્મે જૈન નહોતા અને છતાં બસ આમ જ ભગવાન સામે બેઠા છે. આ રીતે જેમણે દેહનો ત્યાગ કર્યો બોલો યાદ આવે છે આ દાખલો? જન્મે જૈન નથી, જિંદગીભર 2 દ્રવ્યથી એકાશના કરનાર, છાસ ને રોટલાથી એકાશના કરનાર કોણ? કયા ગામના? જાતે કોણ હતા? જાતે બ્રાહ્મણ હતા. ગામ કયું? લાલુબા પચાવી છે ટેન્ટ ગામના. એને મોકલાવાની ઉપર હમણાં જે 90 વર્ષના લગભગ અડાલજ ગાંધીનગર પાસે અડાલજ ગામના એ બ્રાહ્મણ હતા જેમણે 14 વર્ષની ઉંમરથી માંડી લગભગ 90 વર્ષ સુધી જીવ્યા. ત્યાં સુધી જિંદગીભર બે દ્રવ્ય રોટલો ને છાશ, એટલે વાગે શિયાળામાં બહુ શરદી જેવું હોય તો છાશને બદલે મરચું, રોટલો ને મરચું. અને તો બે રોટલો તો પરમેનન્ટ બહારમાં આજીવન, રોટલો કોમન અને મોટે ભાગે છાશ અને શિયાળામાં છાશની બદલે ક્યારે મરચું. 2 દ્રવ્યથી એકાશના કર્યા અને છેલ્લે બપોરના સમયે એમના પુત્રોએ કીધું બાપા રોટલો છાશ તૈયાર છે, ચાલો એકાશનો કરી લો બેટા, જરા રાજો એમ કરીને ભગવાન છબી ઘરમાં હશે જે કંઈ બનાવે એની સામે બેઠા છે, આમ દર્શન કરે છે, આમ મનમાં નૌકાર હશે. આ રીતે સહજ ઈચ્છા મૃત્યુ જેને કહેવાય, સમાધિ મરણ જેને કહી શકાય. ભલે વ્યવહારથી આપણે પંડિત માનો શબ્દ ન વાપરી કીધું કે ગ્રસ્ત અવસ્થામાં હતા, પણ એની અંદરની દશા જે હતી એટલે નિશ્ચયથી આપણે પારમાર્થિક વિચારીએ તો કદાચ એને પંડિત વર્ગ પણ આપણે કહી શકીએ. પણ સમાધિ મરણ તો ચોક્કસ કહી શકાય. આટલું સહજતાથી બિલકુલ ગયા. તો આપણે એ અડાલજના બ્રાહ્મણ એનું જે છેલ્લે સમાધિ મરણ થયું, જિંદગી પર જે 2 દ્રવ્યના એકાગ્ર કર્યા એની ભૂરી અનુમોદના કરીએ. અનુમોયની સવે છે, સવાઈ સુકરાઈ, ઈચ્છામી સુકરાઈ. જિંદગીના છેલ્લા ઘણા વર્ષો 25-30 વર્ષો સુધી જે પોતાના મકાનથી પણ બહાર ગયા નહીં
એકદમ સ્વસ્થ હતા, અબજોપતિ હતા, ધારે તો આખી દુનિયામાં ફરી શકે એમ હતા. તથા સમજણપૂર્વક બસ નક્કી કર્યું કે મારે આ મારા મકાનથી બહાર નીકળવું જ નહીં. અને મકાનમાં પણ મોટે ભાગે અઠમ અને આંબેલ એવી તપસ્યા ચાલુ હોય, સતત ઔષધમાં સામાયિકમાં જ હોય, મકાનની બધી દિવાલો ઉપર પણ સુવિચારો અટકેલા હોય, ઉપાસે જેવું જેમનું મકાન જેમનો બંગલો, અને એકલા પોતે રહ્યા પાછા. છેલ્લા 25 વર્ષો ગયા. વ્યાખ્યાનો દાખલો આવી ગયો છે. કચ્છના શ્રાવક, કચ્છના કંઠીપટના શ્રાવક, મુંદ્રા તાલુકામાં આવે ગામ, કદાચ માંડવીમાં આવતો તો ખ્યાલ નથી. બરોબર, કયું ગામ? કાંડાગરા. કાંડાગરા આપણા ગુલાબચંદ વિશ્વદેવ આવતા નથી. હવે નામ ખ્યાલ આવે છે? કોણ? પ્રેમ સંસવાળા પ્રેમજી પ્રેમજીભાઈ. બરોબર. આ રીતે છેવટ સુધી કેટલી પૂર્વ તૈયારી, સમજી ગયા કે હવે જિંદગીમાં જવાનું છે, બધું ખાઈ પીએ, દુનિયા જોઈ લીધી, સંસારમાં કંઈ સાચું સુખ છે જ નહીં, આત્મામાં છે, એમાં સમજાઈ ગઈ. એકલા રહેવું વિચાર તો શહેરી વાત છે, કઈ ઘરમાં ઘરથી બહાર જ નહીં નીકળો. અને એમને જ બીમાર હતા, પથારી તો નહીં, બરાબર, સાજા સર્વ હતા. ત્યારે તો આપણું ફોરેન પર જઈ શકે એવી શારીરિક સ્થિતિ પણ હતી ને આર્થિક સ્થિતિ પણ હતી. પણ સમજાઈ ગયું કે બહારમાં ક્યાંય સાચું સુખ નથી, સુખ હોય તો આત્મામાં છે. જીવ એકલો આવ્યો છે ને એકલો જ જવાનો છે, એટલે ક્યાંય મમતા અને કુટુંબ પ્રત્યે, કોઈ ધન પ્રત્યે, પરિવાર પ્રત્યે કે દુકાનો વગેરે ધંધા પ્રત્યે ક્યાંય મૂર્છા, મમતા, આસક્તિ કે રાગ નહીં. બસ આત્મભાવમાં, એકત્ર ભાવમાં આરાધના કરતા કરતા સમાધિપૂર્વક બીજા લીધી. એવા એક પ્રેમજી બાપા, એમની આ છેલ્લા વર્ષોની જે આરાધના, સાધના, સહજ સમાધિ મરણ, એમની પણ આપણે જોડી અનુમોદના કરીએ. બની શકે તો એમાંથી આપણે પણ કંઈક પ્રેરણા લઈએ, કંઈક શુભ સંકલ્પ કરીએ. એવી પાછલી વાયમાં બને એટલું આપણે ધર્મ સ્થાનકમાં જ રહેવું છે. હવે આપણે ઘરે બહુ રહેવું નથી. દીક્ષા લઈ શક્યા તો સારું, પણ નથી લઈ શકતા દીક્ષા તો પણ છેવટી હવે દેરાસર ઉપાસે ધર્મ સ્થાનકમાં જ રહેવું છે. હવે ઘરે વધારે રહેવું નથી. બરોબર. અણમોયની શબ્દે છે, સપાઈ સુકરાઈ, ઈચ્છામી સુકરમ. માંડવીની અંદર એક મુસલમાન બસનો ડ્રાઈવર હતો. પહેલા કેટલા વર્ષોથી મોરારી બાપુની સંગીત મંડળીમાં એ કામ કરતો હતો, અને કંઈક વગાડવા માટે આવતું હતું, વાજિંત્ર વગાડતા. એવો એક મુસલમાન જેણે કેટલા મહિનાઓ સુધી જંગલમાં એકાંત મારીને આત્મસાધના કરેલી. અને કચ્છમાં હતા ત્યારે ઘણીવાર મળ્યા હતા એમને માંડવીમાં. એનું નામ હતું ઇસ્માઇલ દાતા. શું નામ હતું? ઇસ્માઇલ દાતા. એ તો કહે છે મૃત્યુ જેવું કંઈ છે જ નહીં, ભ્રાંતિ છે. હું તો જોવા ઈચ્છું છું કેમ મૃત્યુ થાય છે ભલા. આપણે જેને મૃત્યુનું નામ સાંભળતા ભય લાગે ઘણાને. મોત કે મરણ કે મૃત્યુ કે યમરાજ નામ સાંભળતા ઘણા ગભરાય. એનું કંઈ છે જ નહીં, કારણ કે શરીરથી ભિન્ન અમર, પોતે અમર આત્મા, એનો અનુભવ કરી લીધો હોય. એટલે પછી આ મૃત્યુ એટલે આ જૂના કપડાં બદલાવી નવા કપડાં પહેરવા જેવું હોય. એમાં કંઈ શોખ કે ખેદ કરવાનું રાજી થવાનું હોય. મૃત્યુ પણ એવા આત્માઓ માટે મહોત્સવનું બની જાય. મૃત્યુનું મૃત્યુ થઈ જાય. આપણે જે બોલ્યા હતા આપણા સંસારનું ગીત, એમાં પણ મૃત્યુનો તું મરણ કરાવનારો, મૃત્યુનું પણ મરણ થઈ જાય. જાણે યોગીરાજ આનંદગંજી મહારાજે પણ શું ગાયું? અબ હમ અમર ભાઈ ન મરેંગે. હવે અમર થઈ ગયા. કારણ કે અમર એવું પોતાનું મૂળ સ્વરૂપ આત્માનું એમણે અનુભવી લીધું, એટલે એ દ્રષ્ટિએ અમર. શરીર તો એમનું ભલે છોટ્યું, શરીર છૂટે એનાથી પહેલા અજર અમર અવિનાશી એવું જે પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ છે એનો ખરેખર અનુભવ કરી લેવા જેવો છે. જો શું લખ્યું છે પ્રકારે કે આપણો જન્મ ભલે કદાચ બેબી શૂટમાં થયો હોય, પણ મરણ ક્યાં થવું જોઈએ? સાધુ વેશમાં. બરોબર. આ ભાવ કેળવવા જેવો છે. છેલ્લે 1-2-3 દિવસ માટે પણ સાધુ વેશ, એવા દાખલાઓ પણ હોય છે. અગાઉથી કહી રાખ્યું હોય કુટુંબીઓને કે મારે છેલ્લે સાધુ વેશમાં જ જવું છે. જ્યારે છેલ્લે લાગે હવે બહુ સમય નીકળે નથી, 1-2-3 દિવસ જેવું છે, એ વખતે તો મને વેશ સાધુને કરાવી લેજો અને મારા પ્રચાર કરાવી લેજો. અને એક જે ભાવ સાધુતા, દ્રવ્યથી ભલે બધું કદાચ છેલ્લે ન પાડી શકાતો હોય, પણ
જાણે ભાવથી પોતે સાધુપણું સ્વીકાર્યું છે એવા ભાવ એવા લેશિયામાં આવી પૂરું થાય ને તો બીજા ભાવમાં નાની ઉંમરમાં સાધુપણું જલ્દી ઉદયમાં આવે. મારે ખ્યાલ મુજબ કચ્છ મેળાવમાં દેવજીભાઈ નાનજીભાઈની જોડી દેવજીભાઈની પણ પઢાઈ કરી નાનજીભાઈના ધર્મપત્ની લગ્ન એટલું છેલ્લે આ રીતે આયુષ્ય પૂછ્યું સાધુ વેશમાં. તો ઇસ્માઇલ દાતા હા બિલકુલ સહજતાથી કે મૃત્યુ જેવું છે જ નહીં. વખત લોકો ગભરાય છે. હું તો જોવા ઈચ્છું છું કે ક્યારે મૃત્યુ આવે, કેમ થાય છે બધા મૃત્યુ પેલા મૃત્યુ જેવું છે જ નહીં. આવા જાગૃત શરીર ભલે કોઈ પણ કુળનું ઉત્પન્ન થયેલું હોય, ઇસ્માઇલ મુસ્લિમ આત્માને તો કોઈ કુળ કે જ્ઞાતિ છે જ નહીં, આત્મા બધાથી પર છે. અને એવા આત્મતત્વનો અનુભવ જેમણે કર્યો એવા ઇસ્માઇલ દાતાર એમની જે આત્મ જાગૃતિ આત્માનુભૂતિ એની પણ આપણે બોલી અનુમોદના કરીએ. અને આપણો પણ એવો ધન્ય દિવસ ક્યારે આવશે આમ હસતા હસતા. જન્મ આપણો ભલે રડતા રડતા થયો હોય પણ જઈએ ત્યારે આપણે હસતા હોઈએ અને દુનિયા કદાચ રડતી હોય. જબ તુમ આए જગત में जग हंसे तुम रोए ऐसी करनी कर चलो तुम हंसो और जग रोए. બસ આવું ધન્ય આપણી પણ આવી રીતે વિદાય થાય એ પરમાત્માને પ્રાર્થના કરીએ. અણગો એમી સવે છે સબાઈ સુકડાઈ ઈચ્છામી સુકડ. એક મહારાજ સાહેબ બહુ તપસ્વી હતા કચ્છ ભુજની અંદર. એક વખત મોટે ભાગે આંબીલ કરતા, આંબીલ પણ આંબીલ ખાતામાંથી નહીં ઘરોમાંથી પણ ક્યાંય કહેવાનું દૂર 12 મહિનામાં ભાગ્યે જ કોઈ સાધુ સાધુ જ્યાં પહોંચતા હોય એવા દૂરના ઠેકાણે જાય ઓછીતા ખબર ન હોય. અને એ રીતે ઘરે ગયા હશે ભુજમાં ઘરવાલા કોઈ કંઈ તૈયાર નહોતું અને પોતાનું પછી આંબીલ હતું. કુદરતનું ઘડું છે એ વખતે પશુઓ માટે જે ઓલા ગુવારના બીજ હોય ગુવારના એનો બનાવે શું કશી શું એને વ્યાર કહે ને વ્યાર એક કાજુ કુદરતી ઉતરેલું હતું એ પાછળમાં પડ્યું હતું. પછી આ શું છે મારે સાહેબ એ તો પશુઓ માટે છે આ ગુવાનું વ્યાર છે હા એ ચાલશે એ વરાવું ભાઈ. અને એ રીતે એમણે ગુવાર વ્યાર હોળી કરી અને આંબીલ કરી. આવા ખૂબ તપસ્વી ખાખી મહાત્મા હતા. અને છેલ્લે એમને પણ ખ્યાલ આવી ગયો હતો આજે મારો છેલ્લો દિવસ છે. અને એ રીતે બધી પોતાની થોડી કેવતી હશે બધું હોશિયારી કરે અને ગિરિરાજની યાત્રા કરે છે પાલિતાણા ઉપર જઈને પરમાત્માનો વિધિપૂર્વક ભાવપૂર્વક ચૈત્યવંદન કરે છે. આ બહારના રંગમંડપમાં બેઠા છે, ચૈત્યવંદનની વિધિ ચાલુ છે. બરોબર બધું ચૈત્યવંદન ગણપતિ નમોત્રણ જાવંતી જાવન બધું કવન બધું બોલાઈ ગયું સંગ્રમ. છેલ્લે જય વીરાય સૂત્ર ચાલુ હતો. જય વીરાય જગગુરુ ગમા સમાધિ મરણમ મોહી લાભો. આ શબ્દ સમાધિ મરણ ત્યાં જ બહારના રંગમંડપમાં જ બસ આમ સહજતાથી એમણે શરીર રૂપી પિંજરનો ધ્યાન કર્યો. તો આવા મહાતપસ્વી આવા જાગ્રત એવા મણિપુર વિજયજી મહારાજ જે દાદાના દરબારમાં રંગમંડપમાં દાદાની સામે ચૈત્યવંદન વિધિ કરતાં એમણે વિદાય લીધી. આવી રીતે આપણું પણ આવી રીતે આપણી વિદાય થાય એવી ભાવના સાથે ચાલો આપણે એમની તો અનુમોદના કરીએ. અણગો એમી સવે છે સવાઈ સુકડાઈ ઈચ્છામી સુકડ. એક આચાર્ય ભગવાન તેને 45 આગમો તો અનેક વાર વાંચ્યા હતા, વંચાવ્યા હતા, વાચનાઓ આપી હતી. અને પાલિતાણાની તળેટીમાં આગમ મંદિર જે છે ને જ્યાં બધા તાંબાની પ્લેટો ઉપર 45 આગમ જ્યાં કોતરવામાં આવેલા છે એના પ્રેરક એવા એ આચાર્ય ભગવાન જેનું નામ હતું આનંદ સાગર સૂરી. શું નામ હતું? આનંદ સાગર સૂરી. પણ પછી સાગરાનંદ સાગર શબ્દ પેલા આવી ગયો સાગરાનંદ સૂરી તરીકે વધારે પ્રખ્યાત થયા. તો છેલ્લા 15 દિવસ આ રીતે બેઠા હતા. રાત દિવસ 24 કલાક ધ્યાન મુદ્રામાં આ રીતે બસ. અને એ રીતે ધ્યાન મુદ્રામાં એમણે વિદાય લીધી. એટલે એમનું એક વિશેષણ વપરાય છે ધ્યાનસ્થ સ્વર્ગત. સ્વર્ગત એટલે સ્વર્ગમાં ગયેલા ધ્યાનસ્થ છેલ્લા 15 દિવસ સુધી. છેલ્લી અવસ્થા હોય તો માણસ સુઈ ન શકે કે ઘડી તરફડિયા માર્યા કરે, પડખા બદલેલા કરે. એને બદલે આ રીતે ધ્યાન મુદ્રામાં બેઠા છે 15 દિવસ અને 15 રાત સુધી અખંડપણે ધ્યાન મુદ્રામાં રહી અને એમણે દેહને છોડ્યો. એવા એ સાગરાનંદ સૂરી આચાર્ય ભગવાન એની જે
જિંદગીભર સુધી કરેલી આગમોની સેવા, આગમોની ઉપાસના અને સાથે સાથે આ રીતે સમાધિ મરણ અને પૂરી પૂરી અનુમોદના કરીએ. અણગો એની સવે છે સવાઈ શુકરાઈ ઈચ્છામી શુકરમ. આજથી થોડાક વર્ષો પૂર્વે અમારું કચ્છમાં ચોમાસું હતું. એના 10 વર્ષ પહેલાં મેરાઉ ગામની અંદર હતું ચોમાસું કચ્છમાં. એ વખતે છેલ્લા 25 વર્ષોથી જેમણે હરકિનભાઈની જેમ મહેતાજી તરીકે સેવા આપી હતી એવા કલ્યાણજીભાઈ, એનું નામ હતું. શરીરથી પણ લગભગ આવા એના કરતાં થોડા વધારે વજનદાર હશે શરીર કલ્યાણજીભાઈનું. અમારો પ્રવેશ થયો અને આપણે વાત કરી કે મારા સાહેબ મારી ભાવના છે ઉપવાસ અનશન શબ્દ વાપર્યો છે કદાચ કરવાની. એ તો સાંભળી લીધું શરૂઆતમાં. અને જ્યારે પરીક્ષણ આવશે ત્યારે ઉપવાસ કરવાના હશે, માસ ખમણ કે એવું કંઈ કરવાના હશે. પણ હજી 3-4 દિવસ પસાર થયા અને આવ્યા કે મારા સાહેબ પસખાણ આપું ઉપવાસનું, બસ મેં ધારી લીધું છે ઉપવાસ હવે ચાલુ કરવાના. તો શરૂઆતમાં થયું કે હશે 1.5 માસ ખમણ કરવાની ભાવના કાંઈ. પછી ધીરે ધીરે ખ્યાલ આવ્યો. હકીકતમાં એ હતું કે એનાથી 1 વર્ષ પહેલાં એમની ભાવના હતી અનશન સ્વીકારવાની, ભક્ત પરિજ્ઞા જેને આપણે કહીએ, સંથાઓ જેને કહીએ, એ સ્વીકારવાની ભાવના હતી. એમના કોઈક મિત્ર હશે, આપસમાં બંને જણાએ સભન કરેલી આમ કે તું કહી તો હું પણ કરું એમ કરીને બંને જણાએ જાણે અનશન સ્વીકારવાની ભાવના રાખી હતી. પણ એમાંથી સામા ભાવ વ્યક્તિ જે હતા એ કોઈ કારણે એની હિંમત નહીં ચાલી કે જે હોય એટલે એ નીકળી ગયા. એટલે એ વખતે તો રહી ગયું, પણ મનમાં આ ભાવના પડી હતી કે મારે અનશન સ્વીકારવું છે, સંતારો લેવો છે. એમના પગમાં કંઈક બીમારી હતી, પગ હાથી પગ જેવું એ કહીએ, આવો એકદમ પગ સૂજી થઈ ગયો હતો. તો એમણે હવે ઉપર શરૂ કરી બી દીધા પોતાની રીતે. એટલે આ તત્કાળ ભલે લેવા આવે એટલે પછી જ્યારે અમને ખ્યાલ આવ્યો કે હવે એમની ભાવના કાયમ માટે આવી સંતારાની કે અનશનની છે, ત્યાંથી માંડી પછી અમે 3 જણા ચોમાસામાં ત્યાં હતા. આ 2 મહાત્માઓની ત્રણેયની દીક્ષા થયું હતું. ધર્મરત્ન મહારાજ હતા અને ત્રીજા હતા અભિવડે સાગરજી મહારાજ. તો અમે 3 જણા વારાફરતી સવાર બપોર સાંજ, એક સવારે બપોરે સાંજે 3 ટાઈમ એને આરાધના કરાવવા માટે, માંગણી સમજાવવા માટે 4 શર્મા વગેરે જતા હતા. અને એમ કરતાં કરતાં 1 મહિનો લગભગ પસાર થયો હશે. પગ બરાબર થઈ ગયો. ઉપવાસની તાકાત હોય અચિંત્ય. બીમારી ગમે હોય ને બળીને ભસ્મીભૂત થઈ જાય, વિકારો બધા બળી ભસ્મીભૂત થઈ જાય, શરીર એકદમ સ્વસ્થ થઈ ગયું. તો પણ એમની ભાવના મક્કમ હતી કે મારે ચાલુ જ રાખવું છે. અને છેલ્લે પછી એમને ગામની બહાર બેરોમાં વિદ્યાપીઠ છે, એની બાજુમાં સેનેટરી છે, ત્યાં રાખવામાં આવ્યા. અમે રોજ 2 ટાઈમ ત્યાં વ્યાખ્યાન રાખતા. સવારનું વ્યાખ્યાન ગામના ઉપાસીમાં, બપોરનું વ્યાખ્યાન ત્યાં રાખીએ જ્યાં આ કલ્યાણજીભાઈ હતા, અને ત્યાં બપોરનું વ્યાખ્યાન રાખીએ, સત્સંગ કરાવીએ, આધ્યાત્મિક ભજનો વગેરે બોલીએ, જાપ વગેરે સમૂહમાં ભાષ્ય જાપ વગેરે થાય. અને એ રીતે કરતાં કરતાં એક પછી એક દિવસો પસાર થતાં કેટલા દિવસ ચાલ્યો ખબર સંથારો કોઈને ખ્યાલ છે? જે કોઈ મેરાવના લગભગ મારે ખ્યાલ 79 દિવસ 79. એ તો મોટે ભાગ સંથારો 15 દિવસ, મહિનો, 1.5 મહિનો એને બધે ઢેર 79 દિવસ સુધી ચાલ્યો. છેવટ સુધી આ બરાબર જાગૃત હતા. અને છેલ્લે પણ આસો મહિનાની આંબીની હોળી, એમાં આચાર્ય પદનો 3જો દિવસ. અને એ રીતે બપોરના સમયે જ્યારે સમૂહમાં નવપરની આરાધના ત્યાં ચાલતી હતી અને એ વિધિ ચાલતી હતી સમૂહ આરાધનાની નવપરની. અમે બધા ત્યાં હતા જ. અને ત્યાં જે એમની બિલકુલ બાજુમાં કોઈ બસે મારા સર હવે જો તો કેવી સ્થિતિ છે, એ તરત તમે એની બાજુમાં આવી ગયા. એ લાગ્યું કે હવે જવાની તૈયારી છે. તરત બધા નવકાર એના માથા ઉપર હાથ મૂકેલો છે. નવકાર મહામંત્રની ધૂન ચાલુ થઈ ગઈ. અને આ રીતે આંબેલી હોળીના 3જા દિવસે સકળ સંઘની હાજરીમાં નવકાર મહામંત્રી ધૂન વચ્ચે સહજપૂર્વક સમાધિપૂર્વક એમણે આ દેવરૂપી પિંજરાનો યાદ કર્યો અને સદગતિને સાધી ગયા. તો આવા જે મેળાઓના કલ્યાણજીભાઈ
એમની પણ અંતિમ જાગૃતિ એની આપણે પૂરી અનુમોદના કરીએ. અણમોયની સવે છે અણમોયની સવે છે સવાઈ સુકરાય સવાઈ સુકરાય ઈચ્છામી સુકરમ ઈચ્છામિ સુકરમ ઈચ્છામી ઈચ્છામી હું ઈચ્છું છું. ઈચ્છામી બોલું અવતરતી હશે. ઈચ્છામી સુકરમ. થોડા જ વર્ષો પૂર્વે મુંબઈમાં મુલુંડની અંદર એક કચ્છી શ્રાવણ થઈ ગયા. પ્રાય માવજી બાપા, માવજીભાઈ એમનું નામ હતું. જિંદગીમાં આજે કલ્યાણજીભાઈની વાત કરી મેળાવની, એમણે પણ જિંદગીમાં કોઈ તપસ્યા કરી નહોતી. એકાશનું પણ ભાગ્યે જ ક્યારે કર્યું હશે. ઉપવાસ તો કાંઈ નહીં. અને છતાં જુઓ આ કુદરતની કઈ વૈવિધ્યતા કેવી હશે કે આટલા બધા લાંબા ઉપવાસો છેલ્લે ગયા તો પણ સમાધિપૂર્વક સેવ સુધી સ્વસ્થ રહી શક્યા. એવી રીતે આ મુલુંડના માવજીભાઈ, એમણે પણ જિંદગીમાં કોઈ એકાશના જેવું પણ તપ કર્યું નહોતું અને કોઈ બીજો ધર્મ પણ ખાસ કર્યો નહોતો. છતાં કોણ જાણે કેમ અંદરથી એવો કોઈ સંકેત થયો એમને, અને એમણે પણ આ સંથારો શરૂ કર્યો, ગ્રહણ કર્યો. અને થોડા દિવસો પસાર થયા. સ્વપ્નની અંદર શાસન દેવતાને અલગ સારા સ્વપ્ન દેખાડે છે. એટલે એની ભાવના વધતી ગઈ અને મારા ખ્યાલથી એનું પણ કંઈક 40-45 દિવસ સુધી એનો સંથારો ચાલ્યો. અને છેવટ સુધી એકદમ બરાબર સ્વસ્થ હતા. અને કુટુંબીઓ બધાને આશ્ચર્ય થઈ ગયું કે જિંદગીમાં કોઈ ધર્મ નથી કર્યો અને છેલ્લે કેમ કંઈ આમ થઈ ગયું સારું. હકીકતમાં એવું હોય છે કે જીવનમાં જ્યારે આયુષ્ય બંધાતું હોય ને, એ કોઈક એવી સારી પણ હોય, ધારો કે એ વખતે કોઈ સારા ભાવો, કોઈ કારણે કોઈ નિમિત્તે સારા ભાવો ચાલતા હોય અને આયુષ્ય બંધાઈ ગયું હોય તો છેલ્લે અવશ્ય દેવ એને સદબુદ્ધિ આવે ને આવે અને શુભ લેશે આવે અને એ રીતે ક્ષમતાપૂર્વક એનું આયુષ્ય પૂરું થાય. તો આ રીતે આ મુંબઈમાં મુલુંડના માવજીભાઈ, એમની પણ અંતિમ જે સ્થિતિ હતી, જાગૃતિ હતી, એમની પણ આપણે પૂરી અનુમોદના કરીએ. અણમોયની સવે છે અણમોયની સવે છે સવાઈ સુકરાય સવાઈ સુકરાય ઈચ્છામી સુકરમ ઈચ્છામિ સુકરમ. હવે કચ્છ નાની તુંબડીના સંઘવી સંરત્ના મૂરજીભાઈ ચાપસી ખેડાવાલા, છેલ્લે ખેડામાં અને અમદાવાદમાં પણ રહેતા હતા. અમારું ચોમાસા અમદાવાદમાં 2 થયા, 2049 અને 50માં. 49માંથી મણિનગર, 50નું થયું નારાયણપુર. તો 50ના ચોમાસામાં ઉપાય 2-3 મિનિટની રસ્તે જ એમનું મકાન, બંગલાનું નામ હતું સિદ્ધ ચક્ર. અને ત્યાં લોજિનાલય, ઘરના આંગણામાં સુંદર મજાનું ગૃહ મંદિર પણ હતું. રોજ બધા સેવા પૂજા વગેરે કરે. અને આ મૂળજી બાપા એ જૈન તત્વજ્ઞાનના અત્યંત શોખીન જેને કહીએ. મને પણ મારા છે મારે ભગવતી સૂત્રના વ્યાખ્યાન સાંભળવા છે. એવા તકતી પદ્ધતિ વ્યાખ્યાનના રુચિવાળા હતા. અને ઉપાસ્ય વગેરે ઘણા ક્ષેત્રમાં સારી એવી સંપત્તિનું યોગદાન પણ એમણે આપેલું. તો ખૂબ કરેલા એવા એ મૂળજી બાપા, એને કર્મ સંજોગે છેલ્લે પગની અંદર 3જા સ્ટેજનું કેન્સર હતું. એટલે અવારનવાર માંગણી સંભળાવવા નિમિત્તે જવાનું થતું હતું. એક દિવસ એમણે મને વિચિત્ર પ્રશ્ન કર્યો કે મારા સાહેબ, આ મને પગમાં 3જા સ્ટેજનું કેન્સર છે, એ ભલા સારું કે ખરાબ? બોલો શું જવાબ આપો એને? આ થોડું કે સારું? આવા શ્રાવક, સમજુ વિવેકી શ્રાવક પૂછતા હોય એની પાછળ કંઈક રહસ્ય હોય. એટલે મેં સામે વળતો પ્રશ્ન કર્યો કે તમે જ કહો ને, તમારી દ્રષ્ટિએ તમને શું લાગે છે? દુનિયા તો આના નામથી પણ ગભરાતી હોય. ક્યાં ગાંઠ જેવું હોય, સામાય ભૂમડા જેવું હોય, અને લેબોરેટરીમાં બાયોપ્સી કરાવવા માટે સેમ્પલ ગયું હોય, જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી મનમાં ફફડાટ પડ્યો હોય કે કોણ જાણે કેન્સર તો નહીં હોય ને. તો નામથી લોકો ગભરાય. તો સારું તો કેમ જ કહેવાય, પણ છતાં તમે પૂછો છો તો તમે જ કહો તમારી દ્રષ્ટિએ શું લાગે છે? ત્યારે એમણે જવાબ આપ્યો કે મારા સાહેબ, મને તો લાગે છે કે આ કેન્સર થયું ને એ બહુ સારું થયું, બહુ સારું થયું. કે જો જવાનું તો છે જ, પહેલું મોડું ઉંમર પણ થવા આવી છે હવે. હવે ઓછીનું ક્યાંક રસ્તામાં હડફેટમાં આવી જાય, એક્સિડન્ટ થઈ જાય, અને એ વખતે આપણા મન તો આપણું ચંચળ હોય છે. હંમેશા કંઈ સારા જ ભાવો શું એવું જરૂરી નથી. કંઈક ને કંઈક સંસારના ભાવો ચાલતા હોય અને ઓછીનું મૃત્યુ થાય તો અંતે જેવી મતી તેવી થાય ગતિ, દુર્ગતિ થઈ જાય. એના કરતાં આ તો સારું કે અગાઉથી નોટિસ મળી ગઈ છે કે હવે થોડા દિવસમાં જવાનું છે. એટલે સતત જાગૃતિ રહે છે.
કોઈ મનમાં સંસારનો વિચાર પણ આવતો નથી. એમને પોતાના પરિવારને કહી દીધેલું, પોતાની ધર્મપત્ની લક્ષ્મીબેન એમને પણ કહી દીધેલું કે જો મારા ગયા પછી કોઈએ એક ટીપું પણ આંખમાંથી આંસુ પાડવાનું નથી, બરોબર? મારા પ્રત્યે તમને બધાને જો લાગણી છે તો હું ઈચ્છું છું કે આપણા ઘરમાં અત્યારે જે ધર્મ થઈ રહ્યો છે એમાં સવાયો થવો જોઈએ, ધર્મ ભાવના વધવી જોઈએ. બસ એ જ મારી શ્રદ્ધાંજલિ છે. બાકી રડવાથી આત્મજ્ઞાન કરવાથી કંઈ વળે નહીં, ઉલટા કર્મ બંધાય. આટલી જાગૃતિ જેમના જીવનમાં હતી, સાથે સાથે પોતાના પરિવાર વગેરેને પણ એમણે કહી રાખેલું, શું કહી રાખેલું કે કોઈ પણ વ્યક્તિ આવે સગાવાલા, अच्छा श्रीमंत था घर में श्रीमंत अनेक लोग पूछा वगैरह करवा आवे, सुख शांति पूछवा आवे, बधाने कही देवानुं मारा रूम में आवता पहला कि मारा रूम में प्रवेश्या पछी कोई पण प्रकारनी रोग संबंधी डॉक्टर की दवा संबंधी बातचीत कुछ प्रश्न पूछवो ज नहीं. एमने आवड़ता हो तो कोई स्तवन संभळावे, भजन संभळावे, नहीं तो અને અનુકૂળતા પ્રમાણે બેસીને નવકાર મહામંત્ર સંભળાવે. બીજી કોઈ સંસારની વાતચીત કે બીમારીની વાતચીત કરવી જોઈએ નહીં. આટલી જાગૃતિ તેમના જીવનમાં હતી. અને છેલ્લે પણ એ નવકાર ગણતા સમાધિપૂર્વક કેન્સર ત્રીજા ગ્રેડનું હતું છતાં કોઈ હાયવો નહીં, કોઈ રડાયું નહીં. અને આટલી સમજણ, જાગૃતિ અને હોશપૂર્વક એમણે સમાધિ મરણને સાધ્યું. એવા એ સંગીત સંગતને મુરજીભાઈ ત્યાંથી નાની ટુકડીવાળા એમની પણ સમાધિ ભાવના, એમની જાગૃતિ, એમની તત્વજ્ઞાનની રુચિ એ બધાની ગોરી ગોરે અનુમોદના કરીએ. અણગોયની સભે છે સબાઈ સુકરાઈ ઈચ્છામી સુકરમ. હવે મારા પરમ ઉપકારી દીક્ષા પહેલા જેમની નિશ્રામાં 4.5 વર્ષ સુધી રહીને અભ્યાસ, ધાર્મિક અભ્યાસ અર્થ સાથે કરવાનું થયું. મારા બહેને પણ એમની ત્યાં દીક્ષા લીધેલી છે. મેં બંનેની દીક્ષા તો ભેગી થઈ, પણ એ ત્યાં અભ્યાસ કરતા હતા. અને મારા માતુશ્રી પણ એમના ખાસ ભક્ત હતા. એમણે કહી દીધું હતું મારા સાહેબને કે જો ભલે છોડીને મારો દીકરો આવે છે તો દીક્ષા અતિ જરૂર, પણ એકવાર આપણા સમુદાયમાં એ વખતે સાધુ ભગવંતો બહુ થોડા મોટી ઉંમરના, એટલે આપણી નિશ્રામાં રાખી અને અભ્યાસ કરાવો, તાલીમ આપો, પછી હું દીક્ષા આપીશ. અને આચાર્ય ભગવંત પાસે પણ, ગુરુદેવ પાસે પણ વાત એમણે કરી હતી માતુશ્રીએ અને અનુમતિ મેળવી હતી. અને એ રીતે અભ્યાસ ધાર્મિક બધો નવકારથી માંડીને અર્થ સાથે બધો અભ્યાસ એમની દિશામાં થયો. સંસ્કૃત પ્રાકૃતિકે પંડિતજી રાખવામાં આવ્યા હતા એમની પાસે થયો. પણ એ પણ આત્મજ્ઞાની હતા સાધુજી ભગવાન. હા, ગુણોદયાસિંહજી મહારાજ સાહેબ કચ્છ ભોજપુરના સંસાર પક્ષે, અને અત્યારે જે અનંત ગુણાસિંહજી મહારાજ સાહેબ છે એમના સંસાર પક્ષે સગા માસી મહારાજ થાય. તો એવા એ સાધુશ્રી ગુણોદયાસિંહજી મહારાજ એક વખત આંખમાં મંકોડો પ્રવેશી ગયો, આંખમાં કીડીની મંકોડો પ્રવેશી ગયો હતો. કોઈ આખી રાત આપણે તરત ચોરી નાખીએ જે હોય તો પછી તરત ફરી પડી જાય, પણ એમણે આંખને જોડીને આંખ સુધીને ટેટા જેવી થઈ ગઈ, પાણી નીકળ્યા કરે સિવાય લાલ ઘૂમ આંખ થઈ ગઈ. કેટલી સહનશીલતા અને કેટલી કરુણા, એ જીવને કંઈ તકલીફ ન થવી જોઈએ. આટલા કરુણાવંત, આટલા સહનશીલ. અને દીક્ષાનો જે પહેલું વર્ષ હતો આપણા સાહેબજીના સંસારી માતુશ્રી ધનબાઈ, એમને પણ છેલ્લે દીક્ષા સાહેબે આપેલી હતી. અને એમને ભદ્રેશ્વરથી કચ્છ પાળા સુધી ડોલીમાં લઈ આવવાનું હતું. ચાલો કોણ તૈયાર થાય છે ડોલીમાં, સાધીજી ભગવંતોમાંથી ડોલી ઉપાડવા માટે, ત્યાં જવા માટે. એ વખતે એમણે તૈયારી બતાવી હતી. રસ્તામાં એમને પગમાં વીછી કરડ્યો હતો, તોય પણ વીછીની રીત નથી, ભયંકર પડતા હોય છતાં પણ એને ધડકાર્યા. વીના છેવટ સુધી ડોલી પોતે જાતે ઊંચી કરી અને બાળા ગામ સુધી સાધીજી ભગવંતો લઈ આવ્યા. હવા, સહનશીલ અને વ્યવહાર અને નિશ્ચય બંનેમાં વિક્રમ કુશળ હતા. અને છેલ્લે કંઈક ટીવી જેવું કંઈક હતું, સમજાય નહીં, શરીર સુકાતું જતું હતું. આમ ચહેરા ઉપર તેજ અને પ્રસન્નતા, ખબર ન પડે કે આવી બીમારી હશે. શરીર આમ અંદરથી સુકાતું જાય, ચહેરા ઉપર લાઇટ અને પ્રસન્નતા પારાવાર હતી. છેલ્લી રાત્રિએ ઘણા દેવો સેવા થઈ જાય, ઘણા લોકો શું કરે, અંબર આપે, શરીરમાં ગરમી આવી જાય એટલે સહેજ અંબરના નાના કણાહારી હોય, કણાહારીઓને રાત્રે પણ ઔષધ તરીકે લઈ શકાય. તો કોઈ કે મોઢામાં
કોશિશ કરી નાખવાની વસ્તુ નાનો ટુકડો તરત આંખ ખોલી, અરે બેન શું કરો છો આ? એટલે અણહારી આપી દવા આવી છેલ્લી સ્થિતિમાં પણ રાત્રે પણ લેવાય તૈયાર નથી. એટલા ચુસ્ત રીતે જીન આજ્ઞાને વફાદાર. એમના શિષ્યાઓ બાજુમાં એક હતા ગઢશીશામાં, એમણે પૂછાયું કે આપની તબિયત એકદમ સિરિયસ છે, સમાચાર મળે છે, અમે દર્શન કરવા આવી શકીએ? ભાવના અમારી છે 4-5 કિલોમીટર થાય, બહુ લાંબુ અંતર ન થાય. એટલું તો ચોમાસામાં જવાની અપવાદ માર્ગે છૂટ પણ હોય, ત્યાં અમે સંમતિ ના ચોમાસામાં વિહાર નહીં જ કરવાનો. આટલા જીનાસના ચુસ્ત પક્ષપાતી સાધ્વીજી ભગવાન છેલ્લે પણ વીર 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 બસ આ વીર વીર શબ્દ બોલતા બોલતા સમાધિપૂર્વક દેહનો પરિત્યાગ કર્યો. એવા એ સાધ્વી રત્ન શ્રી ગુણોદયાસજી મહારાજ. અમે હતા ચોમાસું, એવું પહેલું ચોમાસું પરીક્ષા પછી મારું હતું કચ્છ બિરલામાં, અને સવારના પોરમાં સાહેબને થોડી સમાચાર આપ્યા કે સાધ્વીજી ભગવંતે દેવપુરમાં સમાધિ પર ઉડાડેલી, અને સાહેબના મુખમાંથી ઉદ્ગાર થઈ પડ્યો, ગચ્છનો એક હીરો ગયો. સાહેબને પણ ખૂબ એના પ્રત્યે આદર અને બહુમાન હતો. એવા એ સાધ્વી રત્ન શ્રી ગુણોદયાસજી મહારાજ, એમની સહનશીલતા, એમની આત્મ જાગૃતિ, એમની જીનાજ્ઞા, એમની ચુસ્ત પક્ષપાતિતા વગેરે ગુણોની આપણે ઘડી ઘડી અનુમોદના કરીએ. અણુમોયની સવેશે સવાઈ સુકરાઈ ઈચ્છામિ સુકરમ. હવે હરીશણ અગાઉ પ્રાય આપણે દ્રષ્ટાંત વિચાર્યું હતું. ભાવનગરના એક ભાઈ ભાવેશભાઈ, સાબસ સરસ નામ યાદ રાખ્યું, ભાવેશભાઈ. શરીર તો સાવ આઠપીડિયા જેવું થઈ ગયું હતું, અને ચુસ્તપણે રોજ પ્રતિક્રમણ કરે. ભલે ખાડી ઉપર હતા તો પણ પંખો બંધ કરાવી દે, અત્યારે નહીં. ભલે કરમીબંધના તો ખાણ આપવામાં ના આવે કારણે ચુસ્તપણે આવું સતત અનુભવ ના કરતા રહે. જેટલા વાગ્યા હોય અત્યારે, કેટલા વાગ્યા છે? 9 વાગ્યો. અત્યારે તો કેટલા ઠેકાણે સંગોમાં આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતના પ્રવચન ચાલતા, જીનવાણી ચાલતી હશે. હા, એ જીનવાણીની અનુમોદના, અને શ્રોતાઓ કેટલા અસંખ્ય હજારો શ્રોતાઓ જીનવાણીનું રસપાન કરી રહ્યા હશે. હા, ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે એમને. આમ જ્યારે જ્યારે એટલા વાગ્યા હોય એટલા વાગે દુનિયામાં જે સુખો થઈ રહ્યા હોય ને, બધા એની ભરપેટ અનુમોદના કરે. દેરાસરમાં પણ પત્રિકાઓ લાગેલી હોય, ત્યાં ભિક્ષાની, ત્યાં પ્રતિષ્ઠા વગેરેની, એના સમાચાર પોતાના પરિવારના લોકો દ્વારા મેળવે, અને એ બધાની ઘોરી અનુમોદના કરે. યોગેશ્વરીમાં પણ કન્યા શિબિર થવાની છે, કાકા વેકેશનમાં નીચે લાગેલું છે ને ઇંગ્લિશમાં બોર્ડ આપું. જે કંઈ પણ આવા સમાચાર મળે સારી પ્રવૃત્તિઓના, એની ભરપેટ અનુમોદના કરે. અને છેલ્લે પણ ઉદય વલ્લભ શોરી મહારાજ, એમના પ્રત્યે એવો સારો ભાવ હતો, એની વાસકશીપ ગઈ, અને એ રીતે સમાધિપૂર્વક આયુષ્ય પૂરું કર્યું. એવા જાગ્રત ભાવનગરના ભાવેશભાઈ, એમની પણ સમાધિની પૂરી અનુમોદના કરીએ. અનુમોયમી સવેશે સવાઈ સુકરાઈ ઈચ્છામિ સુકરમ. આજથી લગભગ 114 વર્ષ પહેલાની વાત છે. વિક્રમ સંવત 1965, ત્યારે 2079 ચાલે છે ને, 1965ની આ વાત છે. એક સુશ્રાવક થઈ ગયા, પ્રાય ભરૂચના હતા, અનુપચંદભાઈ મલુકચંદ, બહુ વિદ્વાન શ્રાવક, અને કેટલાક પુસ્તકો લખ્યા છે પ્રશ્નોત્તરી વગેરેના, અને ખૂબ જ આરાધક આત્મા હતા. એમની પોતાની દીકરીને પણ કીધું, જો બેટા સંસારમાં સુખ નથી, સાચું સુખ સંયમમાં સાચું સુખ છે, દીક્ષા ખરેખર લેવા જેવી છે, પણ કર્મ સંજોગે એની તૈયારી નથી શકી, તો પોતાના વ્યવહારિક કર્તવ્ય રૂપે નિર્વિશાળ કર્યો. લગ્નનો વરઘોડો નીકળ્યો હતો, એ વખતે પોતાના જમાઈને પણ કહે છે અનુપચંદભાઈ કે જો જમાઈને આ સંસારમાં સાચું સુખ નથી, સંસારમાં પડવા જેવું નથી, સંયમ જ લેવા જેવું છે, હજી પણ તમને જો ભાવના થતી હોય સંયમની, તો આ વરઘોડો આપણે સીધો ઉપાસનામાં લઈ જઈએ મારા સાહેબ પાસે. મારી દીકરીની તમે ચિંતા કરતા નહીં. વિચારો તો ખરા, કેટલી જાગૃતિ કહેવાય, સંયમ પ્રત્યેનો કેટલો અનહદ પ્રેમ. એવા એ અનુપચંદભાઈ શ્રાવક એક વાર 10 વાર વિશિષ્ટ આરાધકોની સાથે અતુલભાઈ લાલભાઈના માથે ગંગાબેન, એ વગેરે બધા 10-12 જણા પાલિતાણાની યાત્રા કરવા જઈ રહ્યા હતા. લગભગ હિંગરાજના હળથી થોડું ઉપર ચડ્યા, ત્યાં 5 પાંડવો આવે છે, ઊભી મૂર્તિઓ, ઓટલો છે, ત્યાં પહોંચ્યા હશે. હવે કેટલાક સાથી હતા, એટલે અમારે નવકુંઠથી જવું છે, એ લોકો આગળ નીકળી ગયા.
કોઈકને દાદાની નિરાધલી એમાં આગળ નીકળી ગયા. હવે છેલ્લે એમની સાથે એક જ હતો ભોજક. ભોજક એટલે આમ શું કહેવાય, પૂજારી જેવો. તો ત્યાં 5 પાંડવોના ઉટલા પાસે ઊભા છે અને અનુપચંદભાઈ ભોજકને પૂછે છે કે અહીંયા ભલા કોઈનું આયુષ્ય પૂરું થાય તો તો બહુ સારું, આ તો મહાપુણ્યનો ઉદય હોય ત્યારે આવી પવિત્ર ભૂમિમાં આ શરીર છૂટે એમ. અચ્છા, ત્યાં કૌશલ્યામાં ઊભા રહી ગયા. આટલી સહજતા, હા શું કહેશું આપણે એને? પંડિત મરણ, સમાધિ મરણ, ઈચ્છા મૃત્યુ, કોઈ બીમારી નહોતી. ઊભા કૌશલ ધ્યાનમાં ગિરિરાજ ઉપર 5 પાંડવોની મૃત્યુની સામે સહજતાથી આ રીતે આયુષ્ય પૂરું કર્યું. એવા અનુપચંદભાઈ સુસરાવા અને જે સમાધિ બળ એની આત્મ જાગૃતિ એની બોરી અનુમોદના કરીએ. અણુમોયની સવે છે, સબાઈ સુકળાઈ, ઈચ્છામી સુકળમ, ગાણીચર, કચ્છ આગળનું ગાણીચર ગામ. ત્યાં અને મુંબઈમાં ચેમ્બુરમાં રહેતા હતા એક સાવક, જેનું નામ હતું ભારમલભાઈ હીરજી. ઉંમર વર્ષ 65 હતી અને પાલિતાણા ગયેલા ગરીબની પાસે પહોંચેલા હતા અને કુદરતની પાછળ એક માણસ વાગડના આવી ગયા. આનંદવર્ધન વિજયજી મહારાજ, શું નામ હતું? આનંદવર્ધન વિજયજી મહારાજ. એમને જોઈને તરફ સ્પર્શ કર્યા. માણસે ખૂબ આનંદ થયો આપના દર્શન કરીને. આમ તો અમે બંને જણા આવવાના હતા, પણ સંજોગ વસાત સાવિકા નથી આવી શક્યા. એટલો આવ્યો છું. ખરેખર આપને દર્શન કરી મને ખૂબ આનંદ થયો. આમ બોલતા ઓચિંતું મોઢામાંથી આમ ફીમ નીકળવા લાગી ગઈ. એટલે આનંદવર્ધન મહારાજ સાહેબ એને પકડી લીધા, બેસી લીધા અને માતૃના ખોળામાં નવકાર મહામંત્ર સંભળાવી રહ્યા છે અને ત્યાં જ આયુષ્ય પૂરું. ગિરિરાજ ભી નિકટ રહો, ગુરુરાજ ભી નિકટ રહો, જેવો પ્રાણ તરસે નીકળે. મહારાજ સાહેબની ખોળામાં, એમની ગોડમાં, ગિરિરાજની સામે આ રીતે મહારાજ સાહેબને દર્શન કરવાનો આનંદ વ્યક્ત કરતા ક્ષમતાપૂર્વક આયુષ્ય પૂરું કર્યું. એવા એ આપણા ગાંધીધરના ભારમલભાઈ એમની પણ અનુમોદના કરી. આ ઘણા બીજા દાખલાઓ છે. કોઈ દેરાસરમાં, પરિસંજા દિવસોમાં, ચક્કર સંઘની હાજરીમાં કલ્પસૂત્ર સાંભળતા કે સપનાની બોલી ચાલતી હોય એ દરમિયાનમાં આયુષ્ય પૂરું થયું હોય. દેરાસરમાં દર્શન કરતા પ્રદક્ષિણા આપતા પ્રતિક્રમણ કરતા પણ આયુષ્ય પૂરું થયું હોય. એવા પણ અનેક દાખલાઓ છે. બધાની આપણે ભૂરી અનુમોદના કરીએ અને આપણા જીવનમાં પણ આવું કંઈક ચમત્કાર થાય. પણ તૈયારી પૂર્વક અત્યારે કરવી પડે હો. અત્યારે ગમે તેમ જીવીએ અને છેલ્લી નવકાર પણ કોઈ સંભળાવશે એ ગમશે નહીં. જો અત્યારની ટેવ નહીં પાડી હોય તો જીવન જેનું ધર્મમય, સમાધિમય, શાંતિમય પસાર થતું હોય એને છેલ્લે આવી કોઈ પણ રીતે સમાધિ મરણની શક્યતા છે. ભલે આ લોકોએ પુણ્યવાળા દ્રષ્ટાંતો હતા, એમણે કંઈ સંસારો નથી લીધો, એમણે કંઈ અણસણ નથી સ્વીકાર્યું, પણ જાગૃતિ, મોટો હોશ, આત્મ જાગૃતિ એટલી બધી હતી જીવનમાં, જેને કારણે સહજતાએ આવી રીતે સમાધિ મરણ થઈ શક્યો. હા, યોગેશનો એક દાખલો છે. અચ્છા, પાલિતાણામાં 99 જાતિથી મોટા અસંખ્યાના સાકરબેન ત્યાં સેવા આપતા હતા. સાકરબેન હંસરાજ ઝાલા, મોટા અસંબિયાના પાલિતાણામાં 99 ચાલતી હતી. દાદાની સામે અનુમોદના કરીએ. અનુમોદના વારંવાર, હજી એક દાખલો, આજે થોડો 5 મિનિટ બધા ચાલશે. દુર્ગ, મધ્યપ્રદેશમાં દુર્ગ ગામ, ત્યાંથી દૂરસગ્રહ પાસનું તીર્થ છે. તો સંદીપભાઈ નામે એક શ્રાવક ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એની સામે ડબ્બામાં સરદારજી બેઠા હતા, પંજાબી, અને તે પોતે ચોરિયાર કરતા હતા. સંદીપભાઈ જુસ્સો ચોરિયાર. એટલે સરદારજી પૂછે, આપ ઇતના જલ્દી ક્યો સાતો ખા લેતે? પછી અમે જૈન ધર્મનું બધું સિદ્ધાંત સમજાવ્યું, રાત્રિ બધું સવાલ નહીં કરવાનો. એટલે સરદારજીને આદરભાવ થયો જૈન ધર્મ પ્રત્યે. પછી એ સંસારા પોષીની ગાથાઓ સ્વાધ્યાય કરતા હતા. તેમાં આત્મભાવના, એગોવમ નથી મે કોઈ નાહ મનસ્સ કસઈ એવમ અધીન મનસો અપ્પાણ મનુષ્યાસો એગો મે સાસવ અપ્પા નામ દૌષણ સંજુઓ શેષામે બાહિરા ભાવા સબે સંજોગ લક્ષણા. આ બે ત્રણ ગાથાઓ બહુ જ આધ્યાત્મિક છે. એનો અર્થ પણ એમને સરદારજીને સમજાવ્યો.
सरदार जी अच्छा ऐसा होता है रात को सोने से पहले आपको ये बोलते अच्छा हमको सुनाओ પછી એનો અર્થ સમજાયો અને એ જ ભાવમાં સુતા સુતા સવારના એટલે કાયમી માટે આંખ એમને વિચારી ગઈ કેવાય ભાગ્યશાળી ભવ્ય જીવ હશે કે છેલ્લેમાં આવો સત્સંગ એમને પ્રેમમાં મળી ગયો અને આવી ગાથાઓ એનો અર્થ સમજવાની શક્તિ મળી ગયો. આપણા જે સરદારજીનું દૃષ્ટાંત આપણે સાંભળ્યું એ સરદારજી સ્વર્ગવાસી થયા, રાતના આયુષ્ય પૂરું થયું, દેવગતિમાં ગયા. એ ઘટના 6 મહિના વીતી ગયા. પછી એક વખત આ સંદીપભાઈ કોઈ હોટલના એસી રૂમમાં હતા અને ત્યાં એસીમાં પણ ગરમી લાગવા માંડી અને ત્યાં અચાનક સરદારજીનો આત્મા દેવ પ્રગટ થાય છે અને પોતાનો પરિચય આપે છે. તમે મને રાત્રે તે રીતે જે આ સત્તાર વર્ષની ગાથાઓ જે સમજાવ્યું હતું અને એના પ્રભાવે હું દેવગતિને પામ્યો છું અને કાંઈ પણ મુશ્કેલી હોય મને યાદ કરજો તો હું હાજર થઈ જઈશ. અને પછી સંદીપભાઈએ એમને કંઈક પોતાના પૂર્વ ભવ વિશે પૂછ્યું. આગલા ભવમાં તમે દેવ હતા, દેવથી પણ આગલા ભવમાં તમે હરણ તરીકે હતા. હરણ ને હરણીનું જોડલું હતું અને ઉનાળાના દિવસો હતા, તરસ સખત લાગી હતી. એ ખાબોચિયામાં થોડુંક જ ખાલી પાણી હતું પણ અરસપરસ હરણ હરણીને સ્નેહ એટલો 2 જણા પી શકે એટલું પાણી પણ હતું કે તું પી આટલો બધો પરસ્પર સ્નેહ હતો. આ રીતે એના સરદારજી દેવ બની કરી અને આ સંદીપભાઈના આગલા 2 ભવની વાત પણ કરી હતી. આખું આ દ્રષ્ટાંત મુક્તિદૂત એટલે પૂજ્યપાદ કન્યાસ પ્રવર્ષિ ચંદ્રશેખરજી માસ્ટરની પ્રેરણાથી જે પ્રકાશિત થતું હોય છે એમાં આ દૃષ્ટાંત થોડા વર્ષો પૂર્વે આવેલું એ તમને કહ્યું. સત્ય ઘટના છે. એકથી ચડી એવા ઘણા બધા દાખલાઓ છે. હવે પ્રાચીન કાળમાં ખાલી નામ લઈ જાઉં છું, તમે બધાને ઘણા દાખલાઓ થયા છે. ગઢસુકપાલ મહામુનિવર, બરોબર, પાછી ગદગસકા અંગારા અસલા દ્વારા ધરાયા. મહેતાજ મુનિવર, સોનીરાય પરીક્ષા આપ્યો, પટપટ ફૂટે હાડકા કડકડ ફૂટે કામ, ત્યાં પણ ક્ષમતાપૂર્વક પોઝિટિવ થિંકિંગ કરી ઉપસર્ગ કરનારે પોતાનો ઉપકારી માન્યો અને ક્ષમતાપૂર્વક આયુષ્ય પૂરું કરી ત્યાં જ કેવળ જ્ઞાન પામીને મોક્ષ ગામી બની ગયા. અંદર સુરીના 500 શિષ્યો છે. અંદર મુનિની ચામડી ઉતરી શરીરની. સુકોસન મુનિને વાઘણે પાડી ખાધા. પેલા ઊંચ સુકોપાલને તાજી વિયાયેલી શિયાળાને અવસરમાં પાડી ખાધા. આવા બળલાદ ઉત્સર્ગોમાં પણ એમણે અપૂર ક્ષમતા રાખી આત્મભાવમાં લીન બન્યા અને કેવળ જ્ઞાન પામીને મોટા ભાગે બધા મોક્ષમાં ગયા. અહીંયા ચાણક્ય મુનિ, ચાણક્ય મંત્રી હોય બુદ્ધિ વખણાય, ચાણક્ય નીતિ વખણાય ને, એ પણ છેવટે એમણે જૈન દીક્ષા સ્વીકારીથી મુનિ બન્યા હતા. અને એનો એક પ્રતિસ્પર્ધી હરીફ હતો સુબંધુ નામનો મંત્રી, ઈર્ષ્યાથી પ્રેરિત કરી અને આ ચાણક્ય મુનિ ત્યારે કૌશલ્યાના ઉપાસકો વાળાની ભૂમિમાં ત્યાં આજુબાજુમાં છાણા ગોઠવી અને અગ્નિ સળગાવીને મારી નાખ્યા. એ વખતે પણ ચાણક્ય મુનિ એકદમ ક્ષમતાપૂર્વક સમાધિ ભાવમાં આયુષ્ય પૂરું કરે છે. કિલાતી પુત્ર ચંદ કૌશિક નાગ સુલક્ષ ક્ષેત્રનો સર્વાનુભૂતિ ઘોષાળાએ તિજોરી ફેંકી શકાય. 12મા દેવરૂપમાં ગયા ક્યારેક બન્યા ક્ષમતા રાખીઓ તો જ 12મા દેવરૂપ વધી શકાય ને. તો આવા મલક ઉપસર્ગોમાં પણ હરણિકા પુત્ર આચાર્ય ત્રિશુળથી વિધાયેલા છે પેટમાં, લોહીને માંસ નીચે પડ્યા છે પાણીમાં, છતાં પણ પાણીના જીવોની વિરાટતા થઈ ગઈ છે. એ એમને ખટકે છે, પોતાની પીડાનું લક્ષ્ય નથી. આવા અનેક મહાપુરુષોના દ્રષ્ટાંતો પણ આ સંથાર પયનના ગ્રંથની અંદર આપેલા છે. બધા જ મહાપુરુષોની આપણે ભૂરી અનુમોદના કહીએ છીએ અને આપણે પણ તૈયારી આ બધા દ્રષ્ટાંતોને અવારનવાર યાદ કરવાના, એમાંથી પ્રેરણા લેવાની અને આપણે પણ હવે બોનસનું જીવન છે મોટે ભાગે આપણા જેવાનું, બરાબર ને. હવે એબાઉટ 60, 65, 70 તો ગમે ત્યારે પહોંચી તો કેળું આવે. આર યુ રેડી? એવર રેડી? સમાધિ મરણની પ્રેરણા તો રાખી. બેટરી આવે છે એવર રેડી આવે છે ને, રાખશે એવર રેડી. અમે ગમે ત્યારે તૈયાર થવાનું છે ભાઈ. તો ચાલો છેલ્લે આપણે ગીત લઈએ છીએ. બધા જિલ્લા આવજો, ઘણા આવડે છે. પ્રભુ જે માગું તારી પાસ મારી પૂરી કરજો આ, માગીને માગું પ્રભુ એકલો, મને આવતો ભવ એવો આપજો. જન્મ આવી દે માં હોય
વળી તીર્થંકર કુલ હોય પારણામાં નવકાર સંભળાયો મને આવતો ભવ એવો આવ્યો. વર્ષ 8 મૂદ્યા હોય સંતો સમૂહ વસર્યા હોય ઉમંગી વ્યાખ્યાનમાં જવાયો મને આવતો ભવ એવો આવ્યો. સાંભળી વૈરાગ્ય થાય વળી અનુજ્ઞા મળી જાય કોઈ આવે નહીં અંતરાય જો મને આવતો ભવ એવો આવ્યો. દીક્ષા પ્રભાવક થાય હજારો સાથે લેવાય અને 14 પૂરવ ભણાવાય જો મને આવતો ભવ એવો આવ્યો. રૂગડા પાસક સમણ કરાય શપક શ્રેણીએ ચરાય વળી ધાતી કર્મ કપાય જો મને આવતો ભવ એવો આવ્યો. દિન પૂજાઓ કરાય દાન સુપાત્રે દેવાય ધર્મ ક્રિયાઓ હોશથી કરાય જો મને આવતો ભવ એવો આવ્યો. ઉપકારી હરિહંત ભૂલું નહીં ભગવાન મારા મૃત્યુને સ્વામી સુધારજો મને આવતો ભવ એવો આવ્યો. પ્રભુજી મારું ધારે પા મારી પૂરી કરજે માગી માગીને માગું પ્રભુ એકલો મને આવતો ભવ એવો આવ્યો. દિનાથર્કગ્રહણાતિ મિચ્છામિ પરમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ દેવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણામ નમો સીતાણામ નમો આયર્યાણામ નમો વજાયાણામ નમો લોએ સબ સાહુણામ ઈશો પંચમકારો સબ પવ પણશણો મંગલાનં ચ સર્વેસિં અડમં હોઈ મંગલા નમો હરિહંતાણામ નમો સિદ્ધાણામ નમો આયર્યાણામ નમો ઉપજ્જાયાણામ નમો લોએ સર્વ સાહુણામ યેશો પંચરમુકારો સર્વપાવ પરાશરો મંગલાણં ચ સવેશે પરમં ભૂરી મંગલમ નમો હરિહંતાણામ નમો સીતાણામ નમો આયર્યાણામ નમો વજાયાણામ નમો લોએ સબ સાહુણામ ઈશો પંચમકારો સબ પવ પણસણો મંગલાનં ચ સર્વેસિં અડમં હોઈ મંગલમ. આજનું વ્યાખ્યાન એમાં ખાસ કરીને આવેલા સમાધિ મરણના અનેક દ્રષ્ટાંતો ખરેખર અવારનવાર સાંભળવા જેવા છે. અઠવાડિયે 15 દિવસે એકાદ વખત તો જરૂર આ બધું ફરી સાંભળવા જેવું છે. અને તમારા પરિચયમાં જે કોઈ પણ એવા મોટી ઉંમરના વૃદ્ધ હોય છેલ્લી અવસ્થા હોય અત્યંત બીમાર હોય તો એમને પણ આ લિંક મોકલાવજો. આટલું શું તમે કરી શકો જેથી કરીને એ પણ છેલ્લે આ બધા મહાપુરુષોના દ્રષ્ટાંતો સાંભળે અને એમને પણ છેલ્લે સમાધિ ભાવ પ્રતિ શકે. બરોબર. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જય નામ જય